जय जय श्री रामराज रमण कोटि कोटि धन्यवाद। आप परम पूज्य 108 रमनेश कुमार जी રાજકોટ બિરાજો છો। આપ શ્રી પરમ પૂજ્ય 108 અક્ષય બાવાશ્રી ના લાલન છો અને આપ શ્રી અખંડ સૌભાગ્યવતી જી વંશિકાઓજી ના લાલન છો। આપ શ્રી ને સીતાવાદક બહુ સુંદર કરી રહ્યા છો। આપ શ્રી અત્યારે એક નાની ઉંમરે એટલે હજુ તો આપ 16 years old યંગ છો। આટલું સુંદર વચનામત રાજકોટના નાખાવલના વૈષ્ણવ સત્સંગ સેતુ તરફથી કરી રહ્યા છો। બહુ સુંદર। ગઈકાલે પણ આપશ્રીએ બહુ સુંદર રીતે અમને સમજાવ્યું અને આટલા નાની ઉંમરે અમને આટલા બધા વૈષ્ણવને પોષણ આપી રહ્યા છો। આટલા નાના બાળક તો પહેલી વાર જ આપને આવી રીતના સરસ સત્સંગનું અમે આપ અમને શ્રીનાથજી વચનામતના વૈષ્ણવોને નાખાવલના વૈષ્ણવને આપી રહ્યા છે। તો ખૂબ 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 धन्यवाद। અને શ્રી વલ્લભાધીશ કી જે આજ કા વચનામત તો કુથાત કરો શ્રી વલ્લભાધીશ જે જે બહુ સુંદર। અને આપણે તો એક્ઝામ આવવાના મને ખબર નથી 12માં તો હવે રજા જ ના હોય 12માં। મેં તો પહેલી વાર કારણ કે અમારી વખત એવું બધું નહોતું એટલે હવે અત્યારે તો બધું નવું નવું થઈ ગયું નો છે અને ગુડ લક 12માં 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 એટલે મેં ગુડ લક આખું યર્સ આપને એક્ઝામ નું બધું બહુ હાર્ડવર્ક કરવું પડશે પણ આટલું તો અમને પોષણ આપવા વૈષ્ણવને આવ્યા ખૂબ ખૂબ આભાર। ચાલુ કરીએ આજે જ बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रत्वासः कनककपीशं वैजयन्तीं जमालां रन्ध्राणवेणोरधरसुधया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः सौन्दर्यं निजरदगतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरूपं च मुदस्तदन्तर्गतं प्राविवीशत् स्वप्रिये संश्लिष्टाओ भयोरबभोरसमयः कृष्णो हि यत्साक्षिकम् रूपं तत्तृतीयात्मकं परमभिधेयं सदा वल्लभम् श्रीवल्लभप्रतिनिधिं तेजो राशि दयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रसुधौतं राजद्यज्ञोपवित परितनुवसनं गौरं भोजवक्त्रम् प्राणानायम्यनासापुटनिहितकरं कर्णराजुदिमुक्तं वन्देर्ध्योन्मिलिताक्ष मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम् न मन्त्रेण तन्त्रेण च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। श्रीवल्लभाधीश की जय। श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय। श्री गोसाई जी परम दयाल की जय। तो आजना द्वितीय दिवसना आ कृष्णाश्रय सत्संग सत्रना द्वितीय दिवसना उपलक्ष्यमां ઝૂમ મીટિંગ અને ફેસબુક અથવા યુટ્યુબ લાઈવ થતું હોય તો એમાં બધા ઉપસ્થિત વૈષ્ણવોનું ખૂબ ખૂબ સ્વાગત છે। આપણે ગઈકાલે કૃષ્ણાશ્રય ચાલુ તો ના કરી શક્યા પણ ભૂમિકા આપણે જોઈ ગયા કે કૃષ્ણાશ્રયમાં આખું શરણ માર્ગ કઈ રીતે છે કારણ કે કૃષ્ણાશ્રય એટલે તે શરણ જ હોય અને શરણ માર્ગમાં ડિફરન્ટ શું છે એ આપણે કાલે જોઈ ગયા। સૌથી પહેલા તો શરણ માર્ગના 6 નિયમો કયા હતા? અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ કરિષ્યતિ ઇતિ વિશ્વાસ ભર્તૃત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્ય કાર્પણ્યમ ષડવિધા શરણાગતિ। તો આ 6 નિયમોને કાલે આપણે જોઈ ગયા। ત્યારબાદ આપણે મર્યાદા માર્ગીય શરણ અને પુષ્ટિ માર્ગીય શરણમાં શું ભેદ છે એ આપણે જોયું। જે કાલે ચર્ચા થઈ કે ન્યાસાદેશ નામક ગ્રંથ જે રામાનુજ સંપ્રદાયના આચાર્ય વેદાંત દેશિકાચાર્ય કરીને આચાર્ય થઈ ગયા એને આ ન્યાસાદેશ નામક ગ્રંથ પ્રગટ કર્યું પણ એમાં કેવલ મર્યાદા માર્ગીયપણું હતું એટલે ગુસાઈજીનું એમાં ધ્યાન પડ્યું અને ગુસાઈજીએ એમ સ્વીકાર્યું કે મર્યાદા માર્ગીય તો છે જ પણ કેવલ મર્યાદા માર્ગીય નથી, આમાં પુષ્ટિ માર્ગીય શરણ પણ
ઠાકોરજી આજ્ઞા કરે છે. અને એ શ્લોક હતો સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો એ જે વ્રજ જે શબ્દ છે ત્યાં ગુસાઈજી આજ્ઞા કરે છે કે આજ્ઞાર્થક નથી, તે આશીર્વાદાર્થ છે. એઝ અ ડ્યુટી ન કરતા પણ એક એઝ અ વરદાન આપેલું છે. ઠાકોરજીએ સામેથી કીધું છે કે તું મારી શરણમાં આવી જાવ, એમાં આશીર્વાદ અર્જુનને આપ્યો છે. પણ અર્જુન તે પુષ્ટિ મર્યાદા ભક્ત છે. જો પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ પુષ્ટિ, પ્રવાહ 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 મર્યાદા, એવા ઘણા બધા મિશ્રિતો માર્ગ હોય જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ 16 ગ્રંથમાં છે એમાંથી જોઈ શકીએ છીએ. તો અર્જુન કેવો ભક્ત હતો? તો અર્જુન પુષ્ટિ મર્યાદા ભક્ત હતો. પુષ્ટિ મર્યાદા કઈ રીતે? તો પુષ્ટિ માર્ગીય એંગલ ક્યાં આવે છે? અર્જુનના આપણે ગીતાજીમાં જોઈએ તો પુષ્ટિ માર્ગીય એંગલ ક્યાં આવે છે? તો પુષ્ટિ માર્ગીય એંગલ ત્યાં આવે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. જે ઠાકોરજી આજ્ઞા કરે છે કે બધા જ ધર્મોને છોડીને કેવલ મારી શરણમાં આવી જાઓ. તો એ પુષ્ટિ માર્ગીય તત્વ, પુષ્ટિ માર્ગીય એંગલ થયો. મર્યાદા માર્ગીય એંગલ શું થયો? તો ઠાકોરજી પછી આજ્ઞા કરે છે કે અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષેષ્યામિ મા શુચ, કે હું તારા બધા જ પાપોનું નિવારણ કરી દઈશ, તું ચિંતા ના કર. તો આ મર્યાદા એંગલ થયો. આયા ધ્યાનથી સમજીએ તો આ મર્યાદા એંગલ શું કામ થયો? કારણ કે અર્જુનને એ ચિંતા રહી ગઈ કે ઠાકોરજીએ બધા ધર્મોનો ત્યાગ કરવાનો તો કહી દીધો, પણ જે સામે બધા છે, પછી એ દ્રોણાચાર્ય છે, ભીષ્મ પિતામહ છે, પછી પોતાના ભાઈઓ છે, 100 કૌરવ છે, એ બધા છે, એ મારા સગા સંબંધિત છે. તો એને કઈ રીતે મારી શકું? જો હું એને મારું તો એ અધર્મ થઈ જાય, એમ અર્જુનને ચિંતા થઈ. તો ઠાકોરજીની આજ્ઞાનો એટલો હજી વિશ્વાસ એને ના થયો, પણ પોતાના ધર્મની ચિંતા થઈ, એટલા માટે એ મર્યાદા માર્ગીય શરણ માર્ગ થયો. કારણ કે આપણે કાલે જોઈ ગયા કે મર્યાદા માર્ગીય શરણ માર્ગમાં શું અંતર હોય? મર્યાદામાં ધર્મની ઇમ્પોર્ટન્સ વધારે હોય, પુષ્ટિ માર્ગમાં ધર્મીની ઇમ્પોર્ટન્સ હોય. ધર્મી કોણ છે આયા? તો ધર્મી કૃષ્ણ છે, ઠાકોરજી છે. હવે ઠાકોરજી ધર્મ ત્યાગ કરવાની આજ્ઞા કરે છે. ઠાકોરજી, ધ્યાનથી સમજજો, ઠાકોરજી ધર્મ છોડવાની આજ્ઞા કરે છે. તો ત્યારે ધર્મ છોડવું એ આપણા માટે ધર્મ થયું, અને ધર્મ નિભાવી રાખવું એ આપણા માટે અધર્મ થયું. તો અર્જુનને એ હજી વિશ્વાસ એટલો ડગમગાઈ ગયો હતો, એટલા માટે ઠાકોરજીએ ચોખવટ કરી કે બાકી તો જો પુષ્ટિ પુષ્ટિ જીવ હોત તો ખાલી એટલું એ કહી દેત કે બધા ધર્મોને છોડીને મારા શરણમાં આવી જાઓ. પણ એ પુષ્ટિ પુષ્ટિ જીવ નતો, એ પુષ્ટિ મર્યાદા જીવ હતો. તો એને ઠાકોરજીએ ક્લિયર કરીને કીધું, સરખી રીતે ક્લિયર કરીને કીધું કે હું તારા બધા પાપોને દૂર કરી દઈશ, પાપોની ચિંતા ના કરતો, તારા બધા પાપો હું દૂર કરી દઈશ. તો એટલા માટે મર્યાદા માર્ગીયમાં ધર્મની ઇમ્પોર્ટન્સ અને પુષ્ટિ માર્ગીયમાં તે ધર્મની ઇમ્પોર્ટન્સ હોય. તો આ આખો આપણે કે ઓવરવ્યુ હતો શરણ માર્ગનો. હવે આપણે કૃષ્ણાશ્રય તરફ આવીએ. તો કૃષ્ણાશ્રય શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથમાંથી 9મો ગ્રંથ છે. એટલે આપણે કે ને કૃષ્ણાશ્રય એક મિડલ ગ્રંથ 16 ગ્રંથમાં છે. અને કૃષ્ણાશ્રયની આટલી મોટી ભૂમિકા કેમ છે? કારણ કે જો કૃષ્ણનો આશ્રય જ ના રહ્યો તો એના પછી બધું થઈ ગયું, ભાઈ કાંઈ નહીં થાય તમારે. એટલા માટે 16 ગ્રંથને દેલી દીપક ન્યાય ની અંતે તે વચ્ચેનો ગ્રંથ કીધો. હવે દેલી દીપક ન્યાય શું છે તો એ જાણવાનો પ્રયાસ કરીએ. જેમ કોઈને ખ્યાલ હશે કે નહીં મને ખ્યાલ નથી, પણ ગુજરાતીમાં દરવાજો હોય ને એને ડેલી કહે. દરવાજો હોય એને ડેલી કે આ ડેલી છે. તો દેલી દીપક ન્યાય શું છે એને સમજવા માટે એમ વિચારો કે એક ડેલી છે, તો ડેલી એક મિડ ફેસ થયું. ડેલીની બહાર રસ્તો હોય, રોડ હોય, અને ડેલીની અંદર આપણું ઘર હોય. તો એ ડેલી વચ્ચે કોઈ દીવો રાખે, ડેલી વચ્ચે કોઈ દીવો રાખે, તેનો પ્રકાશ કઈ રીતે પડે? એ પ્રકાશ રોડમાં પણ પડે અને એ પ્રકાશ આપણા ઘરમાં પડે. એટલે એ અંતે કૃષ્ણાશ્રય છે એ દેલી દીપક ન્યાય છે. કારણ કે કૃષ્ણાશ્રયનો જે પ્રકાશ છે એ પહેલાના 8 ગ્રંથોમાં પણ પડે છે અને પછીના ગ્રંથોમાં પણ કૃષ્ણાશ્રયનો પ્રકાશ પડે છે. એટલા માટે કૃષ્ણાશ્રય એ વચ્ચેનો એક દેલી દીપક ન્યાય અંતે એ પ્રકાશ બંને બાજુ પાડે છે. એટલે જો તમને કૃષ્ણનો આશ્રય ના રહ્યો, એટલે મહાપ્રભુજીનો પહેલો ગ્રંથ યમનાષ્ટક થી લઈને વિવેક ધૈર્યાશ્રય અને કૃષ્ણાશ્રય પછીના ચતુશ્લોકી થી લઈને
છેલ્લો ગ્રંથ સેવાફલ એ કાંઈ જ સિદ્ધ નહીં થાય. જો કૃષ્ણનો આશ્રય જ સિદ્ધ ના થયો તો યમનાષ્ટક થી લઈને વિવેક ધૈર્યાશ્રય ને ચતુશ્લોકી થી લઈને સેવાફલ એ કાંઈ જ સિદ્ધ નહીં થાય. એટલા માટે કૃષ્ણાશ્રયની ઇમ્પોર્ટન્સ આટલી વધારે છે. અને કૃષ્ણનો આશ્રય ના રહ્યો તો પછી કાંઈ જ નથી. એટલે માર્ગનો બેઝ તે આશ્રય છે. અને આશ્રય કઈ રીતે અચીવ થાય એ તો મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં કહી દીધું. એટલે આપણે સૌથી પહેલા કૃષ્ણાશ્રયનો પહેલો શ્લોક ચાલુ કરતા પહેલા 3 પ્રશ્ન જનરલી હોય એ 3 પ્રશ્નનો આપણે ઉત્તર જોશું. એના પછી આપણે કૃષ્ણાશ્રયનો પહેલો શ્લોક ચાલુ કરશું. તો પહેલો શ્લોક ચાલુ કરતા પહેલા 3 પ્રશ્ન આપણે જાણી લઈએ. એમાંથી પહેલો પ્રશ્ન કે કૃષ્ણાશ્રય મહાપ્રભુજીએ કેના માટે રચેલું છે? તો આ પહેલો પ્રશ્ન, આ જનરલ પ્રશ્ન હોય કે કેના માટે રચેલું છે? તો મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય 84 વૈષ્ણવમાંથી એક વૈષ્ણવ બુલા મિશ્ર નામક એમના માટે મહાપ્રભુજીએ આ ગ્રંથ કૃષ્ણાશ્રય રચેલો છે. હવે બુલા મિશ્રનો પેલા આપણે વાર્તા જાણી લઈએ. તો બુલા મિશ્ર લાહોરમાં આપ જન્મમાં, લાહોર એટલે અત્યારનું પાકિસ્તાન છે એ લાહોર, પહેલા તો આખું અખંડ ભારત હતું એટલે બધું ભારતની અંદર જ હતું. તો બુલા મિશ્ર લાહોરમાં જન્મ થયો એમનો, અને એ બ્રાહ્મણ હતા, બ્રાહ્મણની ઘરે એમનો જન્મ થયો. તો જ્યારે થોડાક મોટા થયા, થોડીક ઉંમર વધી, ત્યારે બુલા મિશ્રના પિતાએ બુલા મિશ્રને કીધું કે હવે તું કંઈક ભણવા જા, કંઈક વેદ ભણ, કંઈક વિદ્યા પ્રાપ્ત કર, બાકી એમના ઘરે બેઠો રહીશ, કમાશે ક્યાંથી? એટલા માટે પિતાએ ખીજાઈને કીધું કે હવે તું વિદ્યા ક્યાંકથી પ્રાપ્ત કર. તો બુલા મિશ્ર તે પંડિત પાસે વહી ગયા વિદ્યા પ્રાપ્ત કરવા. તો જ્યારે પંડિત પાસે બેસા ત્યારે પંડિતે સૌથી પહેલા કીધું કે મને કંઈક પહેલા દ્રવ્ય આપો, કંઈક 10-5 મને રૂપિયા આપો, ત્યારે હું તમને ભણાવીશ. એટલે ત્યારના જમાનામાં તો 10-5 એટલે બહુ કહેવાતા, અત્યારના નહીં. એટલે પંડિતે કીધું કે પહેલા મને કંઈક 5-10 રૂપિયા આપો, ત્યારે હું તમને ભણાવીશ. તો બુલા મિશ્રને થયું કે આ તો મને ભણાવવા પહેલા જ રૂપિયા માંગી લે છે, તો આ મને શું ભણાવશે? તો બુલા મિશ્ર ત્યાંથી વહી ગયા. પાછા ઘરે આવ્યા ત્યારે પિતાએ ખીજાણા કે તને કઈ દાનત જ નથી વિદ્યા પ્રાપ્ત કરવાની, આ રીતે જ તું ઘરે બેઠો રહીશ, પછી તું આગળ જતા કમાઈશ ક્યાંથી? ભોજન કે પેટ ક્યાંથી ભરીશ? તો બુલા મિશ્રે કીધું કે હું તો ગયો, પણ એ સૌથી પહેલા દ્રવ્ય માંગે છે, પહેલા રૂપિયા માંગે છે, પછી વિદ્યા ભણાવે છે, એટલે હું ત્યાંથી આવી ગયો. તો પિતાએ એમ નામ ટોન્ટ મારીને કીધું કે તું આ જીવન આયા જ બેસતો રહેજે, એમ નામ કોઈ દિવસ બહાર જ ના જાતો. તો બુલા મિશ્રે કીધું કે હું તો કાશી ભણવા જાઉં છું. ત્યારે કાશી એક હબ હતો વિદ્યા અભ્યાસનો. હજી પણ કાશી એટલે બહુ મોટું નામ છે વિદ્યા માટે. તો બુલા મિશ્રે કીધું કે હું કાશી ભણવા જાઉં છું. તો પિતાને લાગ્યું કે આ તો એમનામ અત્યારે કે ને કે ફ્લોમાં કહી દે છે, પણ પાછો આયા ઘરે આવી જશે. તો બુલા મિશ્ર તો કહીને વહી ગયા. કાશી 3 વર્ષ ભણ્યા, પણ એના ગુરુએ કીધું કે હું 3 વર્ષ તને ભણાવીને થાયકો, અને તું 3 વર્ષ ભણીને થાયકો, પણ એક અક્ષરનું પણ જ્ઞાન તને થયું નહીં, એટલે વિદ્યા તારા ભાગમાં નથી, મને માફ કરજો, એમ કરીને કાશીમાં પંડિતે કહી દીધું. એટલે બુલા મિશ્રને ખૂબ દુઃખ લાગ્યું કે હું તો ઘર છોડીને આટલો દૂર, હું લાહોરથી કાશી આવ્યો, અને કાશી 3 વર્ષ મેં ખૂબ મહેનત કરી, પણ 3 વર્ષમાં મને કાંઈક પણ એક રંજક પણ વિદ્યા આવી નહીં. તો બુલા મિશ્રે વિચાર્યું કે હવે હું ગંગાજીના તટે જાઉં અને ત્યાં સરસ્વતીની ઉપાસના કરું, અને બધું અન્ન જલનો બધો ત્યાગ કરી દીધો અને સરસ્વતીની ઉપાસના કરવા લાગ્યા. તો સરસ્વતી આવ્યા, ગંગાજીમાંથી સરસ્વતી આવ્યા અને બુલા મિશ્રને કીધું કે તું તારો સમય તું વેસ્ટ કરે છે, આટલો સમય તું ભગવત નામમાં લીધો હોત તો ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત. વિદ્યા તારા ભાગમાં નથી, એટલે વિદ્યાને તું ભૂલી જા, કારણ કે તારા ભાગ્યમાં જ વિદ્યા નથી. તો એમ સરસ્વતીજીએ કીધું. તો બુલા મિશ્રે કીધું કે ના, મારે તો વિદ્યા જ પ્રાપ્ત કરવી છે. તો સરસ્વતીજીએ કીધું કે તું ભગવાનનું નામ લે, મારું નામ લેવા કરતા, કારણ કે હું ભગવાનની દાસી છું, એના કરતા તું ભગવાનનું નામ લે. તો બુલા મિશ્ર ભગવાનનું નામ લેવા લાગ્યા. ત્યારે ભગવાન પ્રસન્ન થયા અને સરસ્વતીજીને કીધું કે જા, આને વિદ્યા દઈ દે, વાંધો નહીં. તો સરસ્વતીજી બીજા દિવસે આવ્યા અને બુલા મિશ્રને કીધું કે હવે તારા ભાગમાં હું તને વિદ્યા આપું છું. તો બુલા મિશ્રે કીધું કે કાલ સુધી તો તમે કીધું હતું કે વિદ્યા મારા ભાગમાં નથી, તો આજે શું થઈ ગયું? તો સરસ્વતીજીએ કીધું કે ભગવાને ઈચ્છું તે ભગવાનનું નામ લીધું એટલે ભગવાન પ્રસન્ન થયા, અને જો ઠાકોરજી એક વખત ઈચ્છી લે તો ગમે એવો વ્યક્તિ હોય એને ગમે એ પણ દાન કરી શકે, કારણ કે ઠાકોરજી કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. કરતુમ એટલે જે કરવું હોય
અકર્તું ના કરવું હોય, અન્યથા કરતું કે બીજું કઈ કરવું હોય એ ઠાકોરજીની મરજી છે. આપણે એમ ના કરી શકે. આપણને જે કોઈ કામ સોંપ્યું હોય તો આપણે કરવું જ પડે. આપણે એમ ના કહી શકીએ ના મારે નથી કરવું, તો એમ ના ચાલે. આપણે કઈક અલગ કરવું હોય તોય આપણે ના કરી શકીએ. એ કેવળ ઠાકોરજીમાં જ સામર્થ્ય છે. તો ઠાકોરજી પ્રસન્ન થયા, બુલા મિશ્રે નામ લીધું એમનું, તો સરસ્વતીજી થ્રુ કેવડાયું કે તારા ભાગમાં વિદ્યા તને દઈ દીધી, જા. તો બુલા મિશ્ર તે આશ્ચર્યમાં આવી ગયા કે આ તો ભગવાન કરતા પણ ભગવાનનું નામ વધારે મહાત્મ્યનું છે, ભગવાન કરતા પણ ભગવાનનું નામ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો બુલા મિશ્ર ખુશ થઈ ગયા અને હવે કે મારે વિદ્યા નથી જોતી, મારે તો ભગવાનના હવે દર્શન કરવા છે. તો સરસ્વતીજીએ કીધું કે ના વિદ્યા લઈ લે, શું વાંધો પડે, કે ના હવે મારે વિદ્યા નથી જોતી, મારે ઠાકોરજીના દર્શન કરવા છે. તો સરસ્વતીજી પાછા ભગવાન પાસે આવ્યા અને ઠાકોરજીને બધી વિનંતી કરી કે હવે આને વિદ્યા નથી જોતી, હવે આને આપના દર્શન કરવા છે. તો ઠાકોરજી વધારે પ્રસન્ન થઈ ગયા કે આ જમાનામાં એવું કોણ છે કે જેને મારા દર્શન કરવા છે, જો એ મને ચાહે છે તો હું પણ એને ચાહું છું, એમ ઠાકોરજીએ કીધું. અને પછી ઠાકોરજીએ આજ્ઞા કરી કે તું પેલા અન્ન જલ ને બધું લે, એના પછી હું તને દર્શન આપીશ. તું જા અડેલ જા, ત્યાં મહાપ્રભુજી નો સેવક બનજે, એના પછી હું તને દર્શન આપીશ. તો બુલા મિશ્રે કીધું કે ના હું ના માનું, આપ મને અત્યારે જ દર્શન આપો ત્યારે હું માનું. વળી હું રસ્તામાં જાઉં ને મારે મને કંઈક થઈ ગયું તો હું મરી વરી ગયો તો મારો જીવન તો વેસ્ટ જ થઈ જશે ને. તો એટલા માટે કીધું કે આપ મને એક વખત દર્શન દઈ દો એટલે મને આપની માયા પણ નહીં નડે. તો પછી ઠાકોરજીએ ચતુર્ભુજ રૂપે આપને બુલા મિશ્રને દર્શન કરાવ્યા અને એના પછી બુલા મિશ્ર પ્રસન્ન થયા અને ઠાકોરજીએ બુલા મિશ્રને આજ્ઞા કરી કે હવે તને માયા નહીં નડે, એટલે હવે તું માયામાં નહીં ફસાય. એના પછી બુલા મિશ્ર અડેલ ગયા અને પછી મહાપ્રભુજીનું બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કર્યું અને પછી મહાપ્રભુજી એમને કૃષ્ણાશ્રય ગ્રંથ શીખાડ્યું. તો આ બુલા મિશ્રની વાર્તા આખી હતી કે બુલા મિશ્ર માટે રહીચું. પહેલો ક્વેશ્ચન તો સોલ્વ થઈ ગયો. હવે બીજો ક્વેશ્ચન આવે કે બુલા મિશ્ર માટે જ કેમ રહીચું? કારણ કે આપણે ધ્યાનથી જોઈએ તો નવરત્ન ગ્રંથ છે જે ગોવિંદ દુબે માટે મહાપ્રભુજીએ રચેલું છે. તો એનો કારણ હતો કે ગોવિંદ દુબેને ચિંતા બહુ થતી અને એ ચિંતામાં સેવાનો આનંદ નતા લઈ શકતા. ચિંતા એટલે સેવાની જ ચિંતા થતી. અત્યારે લૌકિક ચિંતા કઈ સંસારની ચિંતા નથી થતી, સેવાની ચિંતા થતી હતી. કારણ કે ગોવિંદ દુબે દ્વારકા લીલાના અધિકારી હતા અને આપણી જે સેવાનો પ્રકાર છે, આપણે જે સેવા કરીએ છીએ એ વ્રજની લીલાનો આખો પ્રકાર છે. તો બંનેનું મેચ નતું થતું એટલે ગોવિંદ દુબેને ચિંતા થતી હતી. ત્યારે મહાપ્રભુજીએ એમને ગ્રંથ રચીને, નવરત્ન ગ્રંથ રચીને આપે બતાવ્યો કે ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મભિ કદાપી, ચિંતા ના કરે એમ. તો આ રીતે કારણ હતું, કારણ કે ગોવિંદ દુબેને ચિંતા થઈ એટલા માટે મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથ રચ્યો. તો આપણે આયા ધ્યાનથી જોઈએ તો બુલા મિશ્ર માટે જ કૃષ્ણાશ્રય કેમ રચ્યું? તો વાર્તા ધ્યાનથી સાંભળી હોય તો બુલા મિશ્ર નો નેચર એ તમે ગેસ કરો. તો બુલા મિશ્ર નો નેચર કેવો છે કે જ્યાં ગયા, જેમ પંડિત પાસે પહેલા ગયા તો ત્યાં પણ એને કાંઈ પ્રાપ્ત ના થયું. પહેલા એને દ્રવ્ય માંગ્યું, એટલે પંડિત એટલે કરતા ખરાબ હતો. કરતા ખરાબ એટલે જે ટીચર હતો એ જ કરપ્ટેડ હતો, એને પહેલા રૂપિયા માંગ્યા અને પછી વિદ્યા ભણાવવા ગયો. તો બુલા મિશ્રને ના ફાવ્યું. એના પછી કાશી આવ્યો. કાશીમાં પણ તીર્થ સ્થળ છે ને આ છે ઓલું છે, એમ કાશીની ખૂબ આપણે વખાણ સાંભળતા હોય. ત્યાં એ ભૂમિમાં બેસીને 3 વર્ષ બગાડ્યા પણ એક અક્ષરનો પણ જ્ઞાન ના થયું. એટલે બુલા મિશ્રના નેચરમાં જ એવું હતું કે જ્યાં જાતા એમને કાંઈ પ્રાપ્ત નતું થતું. તીર્થમાં ગયા પછી કરતા પણ ખરાબ નીકળ્યા. તો એટલા માટે મહાપ્રભુજીએ એને કૃષ્ણાશ્રય કેમ આપે રચ્યું? એના માટે કારણ કે મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય દ્વારા એમ આજ્ઞા કરી કે આશ્રય કરો, બાકી બધું ભૂલી જાઓ, બાકી બધું સાઈડમાં રાખો, આશ્રય કરો. તો એટલા માટે બુલા મિશ્ર માટે જ રચ્યું, કારણ કે એ ભટકતા હતા અને એમને એક આશ્રયનો રસ્તો આપે બતાવ્યો. તો આ બે પ્રશ્નનો તો આપણે જવાબ આપી દીધો. હવે ત્રીજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે આશ્રયની વાત તો વિવેક ધૈર્યાશ્રયમાં થઈ, તો પછી કૃષ્ણાશ્રયમાં સ્પેશિયલી પાછી આશ્રયની કેમ વાત? અને વિવેક ધૈર્યાશ્રયમાં નહીં, નવરત્નમાં પણ આશ્રયની થોડીક વાત થઈ છે. તો બે ગ્રંથોમાં ઓલરેડી આશ્રયની ચર્ચા મહાપ્રભુજીએ કરી લીધી. તો કૃષ્ણાશ્રયમાં પાછી કેમ ચર્ચા કરી? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનો આન્સર છે વિવેક ધૈર્યાશ્રય અને કૃષ્ણાશ્રય. હવે બંને વચ્ચેનો ડિફરન્સ જોઈએ. જેમ કાલે આપણે મર્યાદા માર્ગેશ્વર અને પુષ્ટિ માર્ગનો ડિફરન્સ જોઈએ, તો એમ આજે આપણે પેલા વિવેક ધૈર્યાશ્રય અને કૃષ્ણાશ્રયનો ડિફરન્સ જોઈએ.
તો હવે વિવેક ધૈર્યાશ્રયમાં આપ શું આજ્ઞા કરે છે મહાપ્રભુજી કે આપણે આશ્રય કઈ રીતે કરવું જોઈએ? આપણા સામર્થ્યથી છે વિવેક ધૈર્યાશ્રય, કે આપણે આશ્રય કેમ કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ? આપણે આશ્રય કરવું જોઈએ આપણા સાધનોથી છે કે આપણે આશ્રય કરવું જોઈએ. કાલની કોઈને વાત યાદ હોય તો આશ્રય કરવી આપણી ડ્યુટી છે. વિવેક ધૈર્યાશ્રયમાં એ ડ્યુટીના સેન્સમાં કીધું કે આપણે આશ્રય કઈ રીતે કરી શકીએ. કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજી કહે છે કે ઓલા આશ્રયમાં કેમ લઈ આવી શકે આપણને. સમજો છો મેઇન મુખ્ય ડિફરન્સ શું છે? વિવેક ધૈર્યાશ્રયમાં આપણા સામર્થ્ય દ્વારા છે કે આપણે આશ્રય કેમ કરવું જોઈએ, આપણે આપણામાં શું છે, અને ઓલા કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એમનામાં શું છે એ કઈ રીતે આપણને આશ્રયમાં લઈ આવી શકે. તો એટલા માટે વિવેક ધૈર્યાશ્રયમાં ડ્યુટી છે અને કૃષ્ણાશ્રયમાં ડિપેન્ડન્સી છે. એમાં ઠાકોરજી સામેથી આવે છે ને શરણની આજ્ઞા કરે છે. જેમ કાલે આપણે ચર્ચા થઈ કે પુષ્ટિ માર્ગીય શરણમાં શું આવે છે, તો પુષ્ટિ માર્ગીય શરણમાં શરણ આગતિ આવે છે. પુષ્ટિ માર્ગીય શરણમાં શરણ આગતિ આવે છે કે જ્યાં શરણ સામેથી ચાલીને આવે. તો કૃષ્ણાશ્રય મહાપ્રભુજીએ ઈ આપણે ઇંગ્લિશમાં કે ને એ મૂડમાં બનાવ્યું છે કે સામેથી ચાલીને કૃષ્ણ આવે ને કૃષ્ણ આપણને સ્વીકાર કરે. તો મેઇન ડિફરન્સ વિવેક ધૈર્યાશ્રય અને કૃષ્ણાશ્રયમાં શું છે કે વિવેક ધૈર્યાશ્રયમાં આપણા સામર્થ્ય દ્વારા છે અને કૃષ્ણ આપણને ખેંચી લે છે, કૃષ્ણના સામર્થ્યથી આપણે આવીએ છીએ. તો આ મેઇન ડિફરન્સ વિવેક ધૈર્યાશ્રયમાં અને કૃષ્ણાશ્રયમાં છે. હવે એના સિવાય પણ આપણે જોઈએ તો આશ્રયની તો ઘણી જગ્યાએ ચર્ચા થઈ, પણ આપણને આશ્રય ઉતરે છે? તો આશ્રય એટલું ડિફિકલ્ટ છે કે આપણને તરત નથી ઉતરી શકતું, એટલે એમના માટે આખો સ્પેસિફિક ગ્રંથ મહાપ્રભુજીએ બનાવ્યો. ત્રીજી વાત, આશ્રય જો વિવેક ધૈર્યાશ્રય તમે ધ્યાનથી જોશો ને તો એમાં કીધું છે મહાપ્રભુજીએ કે આશ્રય કરવું જોઈએ. વિવેક ધૈર્યાશ્રયમાં આચાર્ય ચરણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વિવેક ધૈર્યાશ્રયમાં આશ્રય કરવું જોઈએ. પણ કેમ કરવું જોઈએ, કારણ શું છે એનું? તો એ કૃષ્ણાશ્રયમાં આપ આજ્ઞા કરે છે. એનું કારણ શું છે કે સર્વ માર્ગે સુનષ્ટેષુ, બધા માર્ગો નષ્ટ થઈ ગયા છે. સર્વ માર્ગે સુનષ્ટેષુ કલોચ ખલધર્મિણી, કલયુગ આવી ગયો છે, ખલધર્મીઓ આવી ગયા છે, પાખંડની પ્રચુરતા વધી ગઈ છે. તો શું કરવું? કૃષ્ણનો આશ્રય કરવો. બીજા શ્લોકમાં કહે છે કે મ્લેચ્છો ગરી ગયા છે, તીર્થ જેટલા પણ છે એ બધા ખતમ થઈ ગયા છે, બધા પાપના ઘર બની ચૂક્યા છે. એનામાં શું કરવું? તો કૃષ્ણનો આશ્રય કરો. પછી ત્રીજા શ્લોકમાં છે ગંગાદિ તીર્થ વર્યેશુ, ગંગા આદિ તીર્થ વર્યા છે એ બધા જ નષ્ટ થઈ ગયા છે. ત્યાંના જે દેવી દેવતાઓ, જ્યાં આદિદેવ છે મેઇન, એ તિરોભૂત થઈ ગયા છે. તિરોભૂત એટલે છુપાઈ ગયા છે. હવે તીર્થ રહ્યું જ નથી. તો શું કરવું? તો કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણનો આશ્રય કરો. તો મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં કારણ સાથે કહે છે કે બહાર શું ચાલે છે અને બહાર શું ચાલે છે એ આપણે નથી મતલબ. બહાર જે ચાલતો એ ભલે ચાલતું, આપણે કૃષ્ણનો આશ્રય કરો, બીજું કાંઈ નથી કરવાનું. તો વિવેક ધૈર્યાશ્રયમાં આશ્રય ઈ સેન્સથી કીધો કે આપણે આશ્રય કરવું જોઈએ. પણ કેમ કરવું જોઈએ? કારણ કે બહાર શું ચાલે છે? તો બહાર ઘણું બધું ચાલે છે. તો એટલા માટે બહાર ન જાઓ અને ઘરે રહ્યો ને આશ્રય કરો. ઈ મેઇન મહાપ્રભુજી સમજાવવા માંગે છે. આપણે કે ને ઇંગ્લિશમાં કે ઇનસિક્યોરિટીઝ, તો મહાપ્રભુજી ઇનસિક્યોરિટીઝ ને બતાવે છે કે શું બધા માર્ગ નષ્ટ થઈ ગયા છે? શું પાખંડીઓ વધી ગયા છે? શું ખલધર્મીઓ વધી ગયા છે? તો શું કરશું? રોવા બેસશું? ના, રોવા નથી બેસવાનું, કૃષ્ણનો આશ્રય કરવાનો છે. તો મહાપ્રભુજી ઇનસિક્યોરિટીઝ બધી બતાવે છે કે બહાર આવું જ છે. હવે કલયુગ જેમ જેમ આગળ વધશે આનાથી ખરાબ થતું જશે, એટલે આપણે રોવા નથી બેસવાનું, આપણે કૃષ્ણનો આશ્રય કરવાનો છે. તો કૃષ્ણાશ્રય આ સેન્સથી રચેલું છે મહાપ્રભુજીએ. એટલા માટે કૃષ્ણાશ્રય આપણા માટે વરદાન રૂપ છે. કેવલ આ ગ્રંથ નથી, આ ગ્રંથ ના સમજતા આ વરદાન મહાપ્રભુજીએ આપ્યો. કેવી કેવી ઊંચી વાત કરી. આગળ તો આપણે આખું તો નહીં લઈ શકીએ, આગળ જતા ક્યારેક આપણે આખું લઈશું. પણ વિવેક ધૈર્ય ભક્તિ આદિ રહિતસ્ય વિશેષત, મહાપ્રભુજી એ હદે આજ્ઞા કરે છે કે તમારામાં વિવેક નથી, તમારામાં ધૈર્ય નથી, તમારામાં ભક્તિ એ નથી. વિવેક ધૈર્ય ભક્તિ આદિ ઇત્યાદિ કાંઈ નથી. ઉલટાનો રહિતસ્ય વિશેષત, વિશેષ રૂપથી તમે પાપના આસક્ત થઈ ગયા છો. વિચાર કરો, આપણે ઠાકોરજીની આસક્તિ હોવી જોઈએ, પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે તમે પાપના આસક્ત થઈ ગયા છો, તમે પાપમાં આસક્તિ કરવા માંડ્યા છો. વિવેક નથી, ધૈર્ય નથી, ભક્તિ નથી, આશ્રય કરવા માંડ્યા છો, આસક્ત થઈ ગયા છો પાપમાં. તો શું કરો? તો એ મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણનો આશ્રય કરો.
તો એટલી હદે આપ ગેરંટી આપે છે કે ગમે એટલું થઈ ગયું છે પણ વાંધો નહીં, જે થયું એ બધું ભૂલી જાઓ, કૃષ્ણનો આશ્રય કરો. તો મહાપ્રભુજી ઈ સેન્સમાં કૃષ્ણનો આશ્રય કરવાનું કહે છે. જેમ કોઈ કપડા ધોવાની ઓલી એડવર્ટાઇઝ હોય તો એમાં ખબર આમ સાબુ આમ કરીને વહી જાય ને પછી ઓલા જર્મ્સમાં દેખાડે કે જર્મ્સમાં એક ઓલું ટપકું રહી ગયું હોય, 99.99% હોય પણ એક 0.1% હે જર્મ્સ રહી ગયો હોય. પણ મહાપ્રભુજી આ આજ્ઞા કરે છે કે 0.1 નહીં રહેશે, 100% ગેરંટી તમને દઉં છું કે તમને આશ્રય સિદ્ધ થશે, કૃષ્ણનો આશ્રય કરો. તો એટલા માટે જેમ તમે સાંભળ્યું હશે કે કૃષ્ણાશ્રયમાં મહાત્મ્ય કે કૃષ્ણાશ્રય ઠાકોરજીની સામે કરવું જોઈએ એમ કહેતા હોય, પણ લિટરલી પણ છે અને લિટરલી નથી પણ. એક ઇંગ્લિશમાં પોએટિક સેન્સ ને એક મેટાફર કે ને, મેટાફર કીધું. તો મહાપ્રભુજી છેલ્લા શ્લોકમાં કૃષ્ણાશ્રયમ ઇદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધો, કે જો આ કૃષ્ણાશ્રયનો ગ્રંથ જો તમે ઠાકોરજીની સન્નિધાનમાં રહીને તમે બોલો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો પ્રય, તો તમને આશ્રય સિદ્ધ થશે એમ મહાપ્રભુજી કહે છે. તો આયા લિટરલી કેવલ કે ઠાકોરજી સામે જઈને આપણે પાઠ કરીએ એમ લિટરલી નથી લેવાનું. આયા મેટાફરિકલી પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, મેટાફર આપે છે. મેટાફરનો હવે મને ગુજરાતી મને ખ્યાલ નથી, પણ એક કવિતામાં હોય ને મેટાફર, તો એ રીતે એક ઉપમા દે કે મેટાફર એક હોય એને કહે. ગૂગલ કરી લેજો, મને વિશેષ ખ્યાલ નથી એટલા માટે. તો આયા મહાપ્રભુજી મેટાફરિકલી કહે છે કે તમને જ્યારે પણ કૃષ્ણનો સન્નિધાન હૃદયમાં થાય, જ્યારે તમને કૃષ્ણનો સ્મરણ થાય તો એ સ્મરણ જેમ થાય તરત કૃષ્ણાશ્રય કરવા લાગો. તો એ લિટરલી પણ નથી લેવાનું, એમનામ પણ જ્યારે તમને કૃષ્ણનો સ્મરણ થાય તો બધું ભૂલીને કૃષ્ણાશ્રય કરવા લાગો. તમારે આશ્રય થઈ ગયો, તમે આશ્રયમાં છો, કૃષ્ણાશ્રય કરવા લાગો. તો એ સેન્સમાં કૃષ્ણાશ્રય મહાપ્રભુજીએ રચેલું છે. તો કૃષ્ણાશ્રયમાં હવે આપણે આગળ વધીએ. કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજી 6 ધર્મના અંગો બતાવે છે. જે 6 ધર્મના અંગો છે, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર. તો આ ધર્મના 6 અંગો મહાપ્રભુજી આપણને બતાવે છે અને આજ્ઞા કરે છે કે આ 6 અંગો ફેલ થઈ ગયા છે. જેટલા પણ 6 ધર્મના અંગ છે એ બધા ફેલ થઈ ગયા છે, એટલા માટે કૃષ્ણનો આશ્રય કરો. મહાપ્રભુજી સારું કરે છે, કારણ કે આપણે એ 6 માં ફસાવા જાત એ પહેલા જ મહાપ્રભુજી ચેતવી દે છે કે આ રેસ્ટ્રિક્ટેડ એરિયા છે, આ રેસ્ટ્રિક્ટેડ એરિયા છે, આમાં આગળ ના જાતા કૃષ્ણનો આશ્રય કરો, એમાં થઈ ગયું. તો આ આખો કૃષ્ણાશ્રયની ભૂમિકા થઈ. ભૂમિકા તો હજી બહુ લાંબી છે, આજનો એવો દિવસ જો નીકળી શકે તો ભૂમિકામાં નીકળી શકે એવું કઈ નથી. પણ હવે આપણે કૃષ્ણાશ્રયમાં આગળ વધીએ. તો દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ, મંત્ર એ બધા જ ખતમ થઈ ગયા છે એ મહાપ્રભુજી કહેતા, અને એ આજ્ઞા કરે છે કૃષ્ણનો આશ્રય કરો, એનાથી જ બધું તમારું સોલ્વ થઈ જશે. તો હવે પહેલો શ્લોક છે, સર્વ માર્ગે સુનષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. તો આ પહેલો શ્લોક છે, અને આ પહેલો શ્લોક છે એ કાલના સેન્સમાં છે. જે ધર્મના 6 અંગ આપણે જોયા એમાંથી એક છે કાલ. તો આયા કાલની અસાધકતા બતાવે છે કે કાલે ખતમ થઈ ગયો છે, કાલ ફિનિશ, કાલ ખતમ થઈ ગયો છે. એટલે હવે કોઈ પણ આપણે ધર્મનો કાર્ય કરવા જાશું, કારણ કે કલયુગ ચાલે છે, કાલ ખરાબ છે, એટલા માટે કોઈ પણ આપણે ધર્મ કરવા જાશું ને, કોઈ પણ, અને એકદમ વિધિપૂર્વક કરીએ, એક પણ વિધિમાં મિસ્ટેક ના હોય, મંત્રોચ્ચાર પણ પ્રોપર કરીએ, મંત્રમાં પણ ક્યાંય ભૂલ ના હોય, એનો સ્થાન, એનો વિવેક બધું આપણે જળવાઈ રાખીએ. કારણ કે કોઈ પણ આપણે પૂજા કે કોઈ પણ કર્મ કરતા હોય તો એનો પણ એક વિવેક હોય કે આ રીતે એક સરખા આસને બેસીને બધી સાધન સામગ્રી બધી હોય, એના પછી કોઈ પણ પૂજા આદિ બધું થાય. તો આપણે મંત્રમાં શુદ્ધિ રાખીએ, મંત્રમાં કોઈ ગડબડ ના કરીએ, મંત્ર એકદમ સ્પષ્ટ રીતે બોલીએ, પછી સ્થાન પણ એકદમ શુદ્ધ રાખીએ, જે રીતે આપણે પૂજા આદિ જે પણ એના નિયમો હોય એ બધા જ નિયમો પાડીને આપણે મંત્રમાં પણ કોઈ ભૂલ ના કરીએ, મંત્ર પણ સ્પષ્ટ કરીએ, તો એ તમારે પૂજા સિદ્ધ નહીં થાય. એનું કારણ શું? કલયુગ કાલ ખરાબ છે, કાલ એવો છે, એના લીધે પૂજા આદિ જે પણ કરશો કાંઈ પણ નહીં થાય, બધું જ અસાધક છે. એટલે પહેલો શ્લોક મહાપ્રભુજીએ કાલના પ્રતીકમાં કીધો છે કે સર્વ માર્ગે સુનષ્ટેષુ. હવે આપણે શ્લોકની અંદર ગરીએ તો મહાપ્રભુજી સર્વ શબ્દથી શું કહે છે?
સર્વ માર્ગ શબ્દથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કર્મ, જ્ઞાન, ઉપાસના આદિથી જે ઈષ્ટ પ્રાપ્તિ કરે છે ત્યારે એને માર્ગ કહેવાય છે. માર્ગ કોને કે? સૌથી પહેલા સર્વ માર્ગ છોડીને આપણે એ વિચારીએ કે માર્ગ કેને કહેવાય. તો માર્ગ કેને કહેવાય કે કર્મથી, પોતાના કાર્યોથી, કર્મોથી જ્ઞાન, કોઈ પણ નોલેજ આપણે લઈને, નોલેજ અચીવ કરીને પછી આપણે ઈષ્ટ પ્રાપ્તિ કરીએ છીએ. ઉપાસના, જો ઉપાસના અને ભક્તિમાં અંતર છે. ઘણા ઉપાસના અને ભક્તિને એક માની લે છે, પણ એ ખોટું છે. ઉપાસનામાં સાધનો જાજા હોય, પૂજા અને એ બધું જાજુ હોય, વેદ મંત્ર આદિ બધું ઘણું બધું હોય, પણ ભક્તિમાં પ્યોર ડિવોશન હોય. આપણે પ્યોર આપણે કે ને કે ડિવોટી ટુવર્ડ્સ આપણો લવ હોય, તો એ ભક્તિના સેન્સમાં છે કે પ્યોર ડિવોશન ભક્તિમાં છે. પણ ઉપાસનામાં તે કર્મની વધારે પ્રધાનતા હોય, તે વેદો મંત્રોની વધારે પ્રધાનતા હોય. એટલે ઉપાસના અને ભક્તિ થોડી થોડી અલગ છે. તો કર્મ, જ્ઞાન અને ઉપાસના એક્સેટ્રા, આદિ એટલે એક્સેટ્રા, કર્મ, જ્ઞાન, ઉપાસના આદિથી કોઈ વ્યક્તિ જ્યારે ઈષ્ટને પ્રાપ્ત કરે છે ત્યારે એ માર્ગ કહેવાય છે. કર્મ, જ્ઞાન, ઉપાસના આદિથી જ્યારે ઈષ્ટને પ્રાપ્ત કરે છે ત્યારે એને માર્ગ કહેવાય છે. અહીંયા ઈષ્ટ એટલે ઓલું ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ નો ઈષ્ટ નથી કહેતો. ઈષ્ટ એટલે ભગવત પ્રાપ્તિ, ભગવાન એટલે એને ઈષ્ટ કહે. પોતાના ઈષ્ટો પણ અલગ અલગ હોય. કોઈ બી કૃષ્ણને ભગવાન માનતો હોય તો એ રીતે હું એ સેન્સથી કહું છું. તો કર્મ, જ્ઞાન, ઉપાસના આદિથી કોઈ ઈષ્ટને પ્રાપ્ત કરવા જાય છે ત્યારે એને માર્ગ કહેવાય છે. તો મહાપ્રભુજી સર્વ શબ્દથી કહે છે કે બધા જ માર્ગો નષ્ટ થઈ ગયા છે. જો આ કહેવામાં પણ કેવો ઓલો હોવું જોઈએ કે બધા જ માર્ગો નષ્ટ થઈ ગયા છે. પહેલાથી જ આપણને ચેતવી દીધા છે કે આશ્રય સિવાય, શરણ માર્ગ સિવાય, પુષ્ટિ માર્ગ સિવાય જેટલા પણ પ્રમાણવાળા માર્ગો છે, જેટલા પણ પ્રમાણવાળા માર્ગો છે એ બધા નષ્ટ થઈ ચૂક્યા છે. પુષ્ટિ માર્ગ એ છે એ પ્રમેય માર્ગ છે. ધ્યાનથી તમને પ્રમેય ખ્યાલ નહીં હોય તો પ્રમેય એટલે શું? પ્રમાણ તો બધા સમજી જાઓ. પ્રમાણ એટલે ઇંગ્લિશમાં કહે ને પ્રૂફ. તો પ્રૂફ એટલે જેમાં જીવનો સામર્થ્ય હોય એને પ્રમાણ માર્ગ કહેવાય. પણ જ્યાં જીવની લિમિટ્સ આવી જાય, જ્યાં જીવની લિમિટ્સ આવી જાય અને પછી કૃષ્ણ જ બધું હેન્ડલ કરી લે અને આપણે જે સ્વપ્નમાં પણ ના વિચારીએ એ પણ જો કોઈ કરી શકે ત્યારે પ્રમેય માર્ગ કહેવાય. તો કૃષ્ણમાં તો સામર્થ્ય છે કે આપણે સ્વપ્ન ના વિચાર્યું એ પણ કૃષ્ણ કરી શકે, એનામાં બધું સામર્થ્ય છે. તો પ્રમેય માર્ગ એ પુષ્ટિ માર્ગ છે. તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેટલા પણ સર્વ, બધાથી આજ્ઞા કરે છે જેટલા પણ પ્રમાણ માર્ગ છે એ બધા જ નષ્ટ થઈ ચૂક્યા છે. કેવલ પ્રમેય માર્ગ, શરણ માર્ગ, પુષ્ટિ માર્ગ બચ્યો છે, તો એમાં આશ્રય કરવાનું આજ્ઞા કરે છે. તો સર્વ માર્ગ શું નષ્ટેશુ, સર્વ માર્ગેશુ નષ્ટેશુ. હવે આ સમજી ગયા કર્મ, જ્ઞાન, ઉપાસના આદિ માર્ગો, એને ત્યારે માર્ગ કહેવાય. જ્યારે કર્મ, જ્ઞાન, ઉપાસના આદિથી ઈષ્ટ પ્રાપ્ત કરે ત્યારે માર્ગ કહેવાય છે. પણ માર્ગ કઈ રીતે નષ્ટ થઈ શકે? માર્ગના પણ નષ્ટ થવાના પ્રકારો હોય કે માર્ગ કઈ રીતે નષ્ટ થઈ શકે. નષ્ટ તો થઈ ગયું પણ ઘણા બધા વેઝ હોય નષ્ટ થઈ શકે. તો આપણે એક્ઝામ્પલથી એક એક આપણે ઉદાહરણ જોઈએ કે માર્ગ કઈ રીતે નષ્ટ થઈ શકે. પહેલો ઓબ્વિયસ, જેમ કોઈ ખેતર હોય, જેમ કોઈ ફાર્મ હોય. હવે ફાર્મમાં ઘણા બધા ક્રોપ્સ ઉગાડેલા હોય, ઘણા બધા ફસલો ઉગાડેલી હોય, પણ ધ્યાનથી જોયું હોય, ફાર્મમાં ગયા હોય તો ચાલવા માટે એક કેડી પણ, એક રસ્તો પણ બનાવેલો હોય કે એ પતલા પતલા રસ્તાથી આપણે જઈને કાંઈ પણ આપણે દેખભાલ કરવી હોય, કાંઈ પણ મેન્યુઅર, પેસ્ટિસાઇડ્સ, ફર્ટિલાઇઝર્સ કાંઈ પણ ક્રોપ્સમાં નાખવું હોય તો આપણે નાખી શકીએ. તો એના માટે એક પ્રોપર વે બનાવેલો હોય, એક રસ્તો બનાવેલો હોય. આપણે જેને ગુજરાતીમાં કાઠિયાવાડીમાં કેડી કે આ કેડી છે. તો એ રીતે ખેતરમાં અલગ અલગ જગ્યાએ કેડી હોય છે. તો એને તમે સમજી લ્યો એ એક માર્ગ છે. કેડીને તમે એ રસ્તાને સમજી લ્યો કે એ એક માર્ગ છે. હવે જો વિચાર કરો કે લોકો કેડીઓમાં ચાલતા જ બંધ થઈ જાય તો, જો કોઈ કેડીઓમાં ચાલતા જ બંધ થઈ જાય તો પછી કેડીમાં ધીરે ધીરે ઘાસ ઉગવા માંડે, ધીરે ધીરે કાંટા ઉગવા માંડે, ઘાસ ઉગવા માંડે. તો માર્ગ જ આખો અલો કે ને આપણે સાવ વહી ગયો. માર્ગ જે પેલા દેખાતો હતો એ સાવ મને એક વર્ડ નથી મળતો, સાવ વહી ગયો. તો એ રીતે માર્ગ પહેલો નષ્ટ થવાનો પ્રકાર હોઈ શકે કે લોકો ચાલતા જ બંધ થઈ જાય માર્ગમાં. ફાર્મમાં, ખેતરમાં જે કેડી હોય તો લોકો ચાલતા જ બંધ થઈ જાય તો એ જે રસ્તો પ્રોપર બનાવેલો હોય, અલગ રસ્તો,
એમાં ઘાસ ઉગવા માંડે તો એ હવે ચાલવા લાયક રસ્તો નથી રહ્યો. એટલે પહેલો નષ્ટ થવાનો શું પ્રકાર બની શકે કે લોકો ચાલવાનું જ બંધ કરી દે કોઈ માર્ગમાં. તો એ રીતે આ કર્મ જ્ઞાન ઉપાસના જેટલા પણ માર્ગો છે તો એમાંથી લોકો ચાલવાનું જ બંધ કરી દે ત્યારે માર્ગ નષ્ટ થઈ શકે. તો આ પહેલો. હવે બીજા ઉપર આવીએ. જેમ ફૂટપાથ હોય, રોડ હોય તો એની સાઈડમાં ફૂટપાથ હોય. તો ફૂટપાથ કેના માટે બનાવવામાં આવે કે લોકો રોડમાં ન જાય, ક્રોસ બહુ ના કરે, પણ ફૂટપાથમાં ક્યાંય સીધે સીધું ચાલવું હોય તો આરામથી ફૂટપાથ થ્રુ બધા લોકો ચાલી શકે. પણ હવે વિચાર કરો, ફૂટપાથમાં અલગ અલગ દુકાનો લાગવા માંડે, અલગ અલગ સ્ટોલ્સ લાગવા માંડે, અલગ અલગ રેકડીઓ આવી જાય, લોકો ફૂટપાથમાં જે બિચારા ગરીબ હોય ત્યાં ફૂટપાથમાં જ સૂઈ જાય. તો વિચાર કરો, જે ઉદ્દેશ્ય આપણું શું હતું? ફૂટપાથ ચાલવા માટે હતું. ફૂટપાથ ચાલવા માટે હતું, પણ લોકો ત્યાં દુકાનો લગાડી ગયા, લોકો ત્યાં સુવા માંડ્યા, અલગ અલગ રેકડીઓ લગાડી ગયા. તો હવે શું થશે? એ ચાલવા લાયક બનશે? ના, એ માર્ગ પતી ગયો. તો એ રીતે કોઈ પણ માર્ગમાં આ રીતે બીજા બીજા ઇન્ટેન્શન્સ, જે ખરાબ ખરાબ ઇન્ટેન્શન છે એ પણ માર્ગમાં ઘૂસી જાય તો એ રેકડીઓ ઘૂસી જાય, દુકાનો ઘૂસી જાય, તો એ ખરાબ ખરાબ જે ઇન્ટેન્શન કોઈ પણ માર્ગના હોય એ જો અલગ માર્ગમાં ઘૂસી જાય તો એ રીતે માર્ગ નષ્ટ થઈ શકે. જેમ અત્યારે જ આપણે જોઈ શકીએ, જેમ આપણે ગોવિંદ દુબેની ચર્ચા થઈ, નવરત્નની ચર્ચા થઈ કે ચિંતા કાપી ન કાર્ય નિવેદિતા નભી કદાપી થી. તો અમે અમુક ગામડે જઈએ તો ત્યાં બાપાઓ કહેતા હોય કે અમે અત્યારે બહુ અમારે ફાઇનાન્શિયલ કન્ડિશન્સ ખરાબ ચાલે છે, આ ચાલે છે, ઓલું ચાલે છે. તો એક ભાઈ મને આજ્ઞા કરી હતી કે ચિંતા કાપી ન કાર્ય નિવેદિતા નભી કદાપી થી. નવરત્નનો પાઠ કરો, બધું થઈ જશે. ના, નવરત્નનો પાઠ શું સંસારના સુખ ભોગવવા માટે છે? નવરાત્રનો પાઠ તો સેવામાં કોઈને ચિંતા થાય, પુષ્ટિ માર્ગમાં અંદર કોઈને ચિંતા થાય કે આ મને સમજાતું નથી, મારો હૃદય છે એ ધૈર્ય સિદ્ધ નથી થતું, સેવામાં મને પ્રોબ્લેમ આવે છે, તો ત્યારે નવરત્નનો પાઠ હોય. પણ આપણે કેના માટે યુઝ કર્યો કે સંસારમાં કોઈ ચિંતા હોય ત્યારે નવરત્નનો પાઠ કરો. તો આખો મેન્ટલી આખો વિચાર છે એ જ બદલી ગયો ને. તો એ ખોટા ખોટા વિચારની જે દુકાનો છે એ ફૂટપાથમાં ગરી ગઈ, તો એટલા માટે માર્ગ નષ્ટ થઈ ગયો. તો આ બે રીઝન છે. હવે ત્રીજો રીઝન કે તો ત્રીજો રીઝન આપણે જોઈએ, હજી બે રીઝન હોઈ શકે. પહેલો રીઝન કે મેઇન જે બોડી છે, જે મેઇન કર્તા છે એ જ કરપ્ટ થઈ ગયો. જ્યાં કોઈ પણ ટીચર્સ હોય તો ટીચર્સ જ કરપ્ટ થઈ જાય તો ઓબ્વિયસ છે માર્ગ તો કરપ્ટ થવાનો જ છે, એના સ્ટુડન્ટ્સ તો કરપ્ટ થવાના જ છે. આયા જેમ અમે ગુરુ નથી, અમે ગુરુદ્વાર છે, મહાપ્રભુજી ગુરુ છે, અમે ગુરુદ્વાર છે. તો અમારી રિસ્પોન્સિબિલિટી શું છે? તો મહાપ્રભુજીના જે વચનો છે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે એ એક્સપ્લેન કરવું, કે એ સમજાવવું, એ રિસ્પોન્સિબિલિટીઝ થઈ. તો જેમ એક મૂવી છે સ્પાઈડરમેનની, તો એમાં એક જોરદાર ડાયલોગ છે કે વિથ ગ્રેટ પાવર્સ કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટીઝ. તો જ્યાં ગ્રેટ પાવર છે ત્યાં ગ્રેટ રિસ્પોન્સિબિલિટીઝ પણ છે. પણ જો કોઈ ટીચર, કોઈ પણ ગુરુ એ રિસ્પોન્સિબિલિટીઝને ભૂલી જાય અને જ્યાં પાવર છે ત્યાં એબ્યુઝ પણ છે, તો એ પાવરનો વધારે ઓલો લઈને અને પતે રૂલ કરવા માંડે તો એ માર્ગ નષ્ટ થઈ ગયો, ખતમ થઈ ગયો માર્ગ. ફોર્થ રીઝન, હવે ગુરુ નહીં પણ આયા સ્ટુડન્ટ્સ જ કરપ્ટ થઈ જાય. જ્યાં કોઈ પણ માર્ગમાં સ્ટુડન્ટ્સ જ કરપ્ટ થઈ જાય તો પણ માર્ગ નષ્ટ થઈ શકે. તો આ ચાર રીઝન્સ મેં એક્ઝામ્પલ ખાલી મને આટલા યાદ રહ્યા, બાકી નષ્ટ થવાના તો ઘણા બધા પ્રકાર છે, એન્ડલેસ પોસિબિલિટીઝ છે, કોઈ પણ માર્ગ કઈ રીતે પણ નષ્ટ થઈ શકે. હવે જે સ્ટુડન્ટ્સનું કીધું એ અત્યારે આપણે પ્રેક્ટિકલ લાઈફમાં પણ જોઈ શકીએ છીએ. જેમ તમે કોઈ બેઠક જઈએ, મહાપ્રભુજીના કે ગુસાઈજીના કોઈ પણ બેઠક જઈએ જાઓ, ત્યાં અમુક લોકો તો એવા હશે જ, ગેરંટી સાથે કહી શકું, અમુક એવા લોકો હશે ને હશે જ કે જે મુખિયાજીને અમુક ત્યાંના મુખિયાજીને અમુક વધારે રૂપિયા દઈને એમ કે મને પહેલા જારી ચરણ સ્પર્શ કરાવજો, મારે આયા મોડું થાય છે, આયા જવું છે, વાં જવું છે, મને પહેલા કરાવી દેજો, એટલે અમુક વધારે મુખિયાજીને દઈ દે. તો આમાં ભૂલ બેયની છે. પહેલી ભૂલ કોની છે? મુખિયાજીની છે, કે મુખિયાજીને સ્વીકાર જ ના કરવું જોઈએ કે ના, આયા જેટલા પણ છે બધા જ વૈષ્ણવ છે, સમાન વૈષ્ણવ છે, કોઈ પણ કોઈને પણ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નહીં મળે, એટલે બધા જ લાઈન માર્યો, બધાને જ વારો આવશે. મુખિયાજીની ભૂલ છે. બીજી કોની ભૂલ છે? કે જે રૂપિયા દે છે એની એ ભૂલ છે, કારણ કે એને મુખિયાજીની આદત ખરાબ કરી અને પોતે ખરાબ થયા. તો આ રીતે પણ માર્ગ નષ્ટ થઈ શકે, કારણ કે એ વ્યક્તિએ મુખિયાજીને રૂપિયા દીધા,
તો હવે ઈ તમે વિચાર કરો, એક કેટલી ખરાબ ભાવના થશે કે મહાપ્રભુજીના જારી ચરણ સ્પર્શની કિંમત શું, આટલી ખાલી આટલા રૂપિયા છે, 500,000 ખાલી એટલા રૂપિયા છે. તો એ વિચાર કરવો જોઈએ. તો આ રીતે એ રૂપિયા દેવા વાળો પણ ખરાબ થશે અને મુખિયાજી પણ કરપ્ટ થશે. તો આ બે બાજુ ડ્યુઅલ રીતે આપણે જોઈએ તો ડ્યુઅલ સેન્સથી મુખિયાજી પણ કરપ્ટ થશે અને તે વ્યક્તિ પણ કરપ્ટ થશે. તો આ રીતે માર્ગના ઘણા બધા નષ્ટ થવાના પ્રકાર છે. તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ, જેટલા પણ કર્મ, જ્ઞાન, ઉપાસના, ભક્તિ, જો ભક્તિ પણ ઇન્ક્લુડેડ છે, પણ ભક્તિ છે એ મર્યાદા ભક્તિના સેન્સમાં ઇન્ક્લુડેડ છે, પુષ્ટિ ભક્તિ આમાં નહીં આવે. એટલે એમ ના વિચારતા કે સર્વ માર્ગમાં પુષ્ટિ માર્ગ પણ નષ્ટ થઈ ગયો છે. પુષ્ટિ માર્ગ નષ્ટ નથી થતો. હા, પુષ્ટિ માર્ગના ફોલોવર્સ નષ્ટ થઈ શકે, પણ પુષ્ટિ માર્ગ નષ્ટ નથી થતો. તો સર્વ માર્ગેષુ નષ્ટેષુ, કે જેટલા પણ કર્મ, જ્ઞાન, ઉપાસના આદિ માર્ગો છે એ બધા નષ્ટ થઈ ચુક્યા છે. તો સર્વ માર્ગેષુ નષ્ટેષુ. આગળ આવે છે કલવ. હવે કલવનો આપણે અર્થ લઈએ. કલવનો અર્થ છે કલિયુગ. કલિયુગ અત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે. કલિયુગ છે એ રૌદ્ર રૂપ થઈ ગયો છે. કલિયુગના આપણે સિદ્ધાંત રહસ્યમાં જોઈએ તો જે આવે છે ને, સહજાદેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્ય કથંચન. તો સહજાદેશ કાલોત્થા, તો કાલથી કલવ, એ કાલથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કાલ છે એ પણ નષ્ટ થઈ ગયું છે, એ પણ હવે ખતમ થઈ ગયું છે. કાલ એમાં પણ કાંઈ રહ્યું નથી. તો કાલના દોષ અમુક સિદ્ધાંત રહસ્યમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એમાંથી મેઇન કાલનો દોષ શું છે? કાલના લીધે સ્વરૂપ વિસ્મૃતિ થાય. પાછું બોલું છું, કાલના લીધે સ્વરૂપ વિસ્મૃતિ થાય. સ્વરૂપ વિસ્મૃતિ એટલે શું? તો પોતાના સ્વરૂપને આપણે ભૂલી જઈએ. આપણે કોણ છે? આપણે વૈષ્ણવ છીએ, આપણે ભૂલી જઈએ અને પોતે આપણે સ્વામી બની જઈએ. સેવક ના થઈને પણ સ્વામી બની જઈએ. એ રીતે આપણે પોતાના સ્વરૂપને ભૂલી જઈએ. એ કેના લીધે ભૂલી જઈએ? કારણ કે કલિયુગ ચાલે છે. કાલ ખરાબ છે તો કલિયુગ ચાલે છે. અરે કોઈને દાસનો એ અહંકાર હોય ને, ધ્યાનથી સાંભળજો, કોઈને દાસનો એ અહંકાર હોય ને કે હું તો સેવક છું, હું તો મોટો દાસ છું, મારા જેવો કોઈ દાસ નહીં, તો એ સ્વામી થઈ જશે. કેમ સ્વામી થઈ જશે? કારણ કે પોતાને દાસનો અહંકાર છે કે હું દાસ છું. પણ આજુબાજુ વાળા તારીફો કરશે કે ઓહો, આમના જેવો તો કોઈ ભગવદીય નહીં, આવા તો દુર્લભ છે ભગવદીઓ, આવા તો મળે જ નહીં. તો એને શું થશે? એને અહંકાર જાગશે કે ના, મારા જેવો તો કોઈ ભગવદીય નહીં, મારા જેવો તો કોઈ દાસ નહીં. તો એ દાસપણું છે ને, એ સ્વામીપણું ક્યારે ચેન્જ થઈ જશે ને આપણને ખ્યાલ નહીં આવે. કારણ કે આ કાલ એવો ડેન્જર છે કે સારા સારા આમાં ફસાઈ જશે, આપણને ખ્યાલ નહીં આવે. આ એક ખતરનાક ટ્રેપ છે. એ ટ્રેપમાં આપણે ફસાઈ શકીએ. એટલે કલવથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. કાલ જે કલિયુગ છે એ ખૂબ જ ખતરનાક થઈ ગયો છે, એ ખૂબ જ રૌદ્ર રૂપી થઈ ગયો છે, બધે આતંક મચાવી રહ્યો છે. એનાથી જેટલા પણ માર્ગો છે બધા નષ્ટ થઈ ચુક્યા છે. એટલે કલવનો અર્થ છે કલિયુગ. કલિયુગથી બધું નષ્ટ થઈ ગયું. સ્વરૂપ વિસ્મૃતિ પણ કલિયુગથી થઈ શકે. આપણે પોતાના સ્વરૂપને ભૂલી જઈએ, એ પણ કલિયુગના લીધે થઈ શકે. તો સર્વ માર્ગે સુનષ્ટેષુ કલવ. હવે ચ ખલ ધર્મિણી હોય, પણ ચ ને 1 મિનિટ સાઈડમાં રાખો. આપણે છેલ્લે કૃષ્ણ એવ ગતિર્મમ પછી ચ ને પણ સમજશું. તો હું એક એક શબ્દમાં સમજાવતો જાઉં છું એટલે વધારે વિશેષ સમજાય. તો સર્વ માર્ગે સુનષ્ટેષુ કલવ, ચ ને સાઈડમાં રાખજો. હવે આપણે આવીએ ખલ ધર્મિણીમાં. હવે ખલ ધર્મિણી એટલે શું? ખલ ધર્મિણીનો અર્થ છે કે જે ધર્મ કેવલ બાર આભાસ માત્ર ધર્મ દેતો હોય પણ અંદરથી દોષગ્રસ્ત હોય. એક્ઝામ્પલ માટે, જેમ કોઈ વ્યક્તિ છે, હવે ઘણી બધી એવી ખોટી ખોટી ધર્મની સંસ્થાએ બની ગઈ છે કે જે કેવલ પ્રોફિટ માટે કામ કરે છે, રૂપિયાઓ માટે કામ કરે છે. તો બહારથી તો એકદમ મસ્ત લાગે કે વાહ, આના જેવો તો ધર્મ કોઈ નહીં, આ તો જોરદાર ધર્મ છે, આમાં તો આપણે જવું જોઈએ. જેમ આપણે અંદર જાય તો આપણને ખ્યાલ આવે કે આ તો ખાલી પૈસા માટે જ કામ કરે છે, બીજું આ લોકોને કઈ લેવા દેવા જ નથી, પૈસા માટે જ કામ કરે છે. તો ત્યારે ખલ ધર્મ કહેવાશે. તો ખલ ધર્મનો અર્થ શું થયો? ખલ ધર્મિણીનો. ખલ ધર્મિણી એટલે ખલ ધર્મ, કે જે ધર્મ બહાર કેવલ આભાસ માત્ર ધર્મ દેતો હોય કે ના આ કઈક ધર્મ છે, કેવલ આભાસ દેતો હોય, પણ જ્યારે કોઈ વ્યક્તિ એની અંદર ઘૂસે ને રિયાલિટી જોવે કે આ તો ખરેખર ધર્મ નથી, આ તો ખાલી એક બિઝનેસ ખોલી દીધો, આને કમાય છે ફૂલ, તો એનાથી એ ધર્મ નષ્ટ થઈ શકે. તો ખલ ધર્મિણીનો અર્થ છે કે જે ધર્મ
બહાર કેવલ આભાસ માત્ર ધર્મ દેતો હોય પણ અંદરથી દોષોથી ભરાયેલો હોય. તો રાણા વ્યાસના પ્રસંગમાં આપણે જોઈએ તો રાણા વ્યાસ ચાર ધામ પહેલા તો જ્યારે વૈષ્ણવ નતા બન્યા, વૈષ્ણવ બનવા પહેલાની વાત છે કે જ્યારે વૈરાગીનો એમને સંગ થયો રાણા વ્યાસને, અને પછી એમને ઈચ્છા થઈ કે હું ચારેય ધામ ફરી આવું. તો જો એક મિનિટ પહેલા આગળ વધવા પહેલા આ જેટલું પણ છે મહાપ્રભુજી જેટલી આજ્ઞા કરે છે આ કેવલ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે આજ્ઞા કરે છે. અન્ય સંપ્રદાયોના કોઈ પણ વૈષ્ણવ કે કોઈ પણ ભક્તો માટે કાંઈ જ લાગુ પડતો નથી. એમના જે ભગવાન છે એ એમના સર્વસ્વ છે, આપણા માટે જે ભગવાન છે એ આપણા સર્વસ્વ છે. એટલે આ જે પણ ટીચિંગ્સ છે મહાપ્રભુજીની કેવલ આપણા માટે છે, એ કોઈ બીજા લોકો માટે નથી. આ મેં એટલે કીધું કારણ કે હવે લોકો તરત જ ઓફેન્ડ થઈ જાય છે કાંઈ પણ આપણે કોઈ પણ કોમેન્ટ બોલીએ એટલા માટે પહેલાથી જ કહી દો કે આ જે પણ છે એ આપણા પુષ્ટિ માર્ગ માટે જ છે. અન્ય સંપ્રદાય માટે આ કાંઈ લાગુ નથી પડતું. એમને જે કરવું હોય કરે. આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે છે. તો ખલ ધર્મ આપણે જે ચર્ચા કરી હતી, તો રાણા વ્યાસના પ્રસંગમાં આવે છે કે આપ ચાર ધામ પહેલા ફરવા ગયા. સૌથી પહેલા બદ્રિકાશ્રમ ગયા, ત્યાં ગયા પણ ત્યાં કાંઈક આપ બીમાર પડી ગયા, આપને ઓલું થઈ ગયું. પછી ત્યાંથી જગન્નાથજી આવ્યા, જગન્નાથજીમાં આવ્યા, ત્યાં ખબર પડી કે આ તો ત્યાંનો જે પંડિત હતો એ તો રૂપિયા માંગે છે કે પહેલા ચણસ્પર્શ પછી થશે, પહેલા રૂપિયા દ્યો. ને ત્યાંથી પછી રંગનાથ આવ્યો, સાઉથમાં દક્ષિણમાં રંગનાથ છે. રંગનાથમાં ગયો તો ત્યાં એને વિચાર આવ્યો કે આ રંગનાથનું સ્વરૂપ તો એવું છે કે આયા આપના મુખારવિંદના દર્શન કરવા જાઓ તો ચરણ ના દેખાય, ચરણના દર્શન કરવા જાઓ તો મુખારવિંદ ના દેખાય, કારણ કે આમ પોઢેલું આખું પોઢેલું સ્વરૂપ છે એટલા માટે. તો પછી રંગનાથ દક્ષિણથી પાછા ગુજરાત આવ્યા, દ્વારકા આવ્યા. એટલે ટૂંકમાં ભારતની ચારેય સાઈડ ફરી લીધી. પછી દ્વારકા આવ્યા, ત્યાં દ્વારકામાં પણ કઈક વાંધો આવ્યો, ત્યાં પણ કોઈ દ્રવ્ય માંગતું હતું, પૈસા માંગતા હતા. એટલે પછી એને ખબર પડી કે આ બાર ક્યાંય કઈ કામનું નથી. ત્યાં જાઓ તો આવું થાય છે, આયા જાઓ તો આવું થાય છે, દક્ષિણમાં જાઓ તો આવું થાય છે, ગુજરાતમાં જાઓ તો આવું થાય છે. એટલે એ ખલ ધર્મ થયો. હવે આમાં કોઈ ધર્મનો વાંધો નથી, પણ જે ધર્મના ફોલોવર્સ છે ને એને બગાડી દીધો છે ધર્મ, એટલા માટે આવો છે. તો ખલ ધર્મનો અર્થ એ છે કે જે પણ ધર્મ છે એ બહારથી તો આભાસ માત્ર ધર્મ દે છે કે ખૂબ સુંદર, વાહ, પણ અંદર જ્યારે જાય ત્યારે ઘણા બધા દોષોથી એ ધર્મ ભરાયેલો છે. ત્યારે આપણે એને ખલ ધર્મ કહેશું. તો સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે. હવે પાષંડ પ્રચુરે આવે. પાષંડનો અર્થ છે પાખંડ. પાષંડનો અર્થ છે પાખંડ. હવે આપણે ઈ જવા પહેલા હવે જો ઓલું મારે એક ક્વેશ્ચન રહી ગયો કે કર્મ જ્ઞાન ઉપાસના આદિ માર્ગો, પછી મને ભૂલાઈ જશે એટલે અત્યારે જ બોલી દો કે કર્મ જ્ઞાન ઉપાસના આદિ માર્ગો નષ્ટ થઈ ગયું છે. તો હવે કોઈને પ્રશ્ન થાય તો આશ્રય પણ નષ્ટ જ થઈ ગયો છે ને, એમાં કંઈક નવીન શું છે કે આશ્રય નષ્ટ નથી થયો પણ આ બધા કર્મ જ્ઞાન ઉપાસના આદિ માર્ગો નષ્ટ થઈ ચૂક્યા છે, તો આશ્રય કેમ નષ્ટ નથી થયો? તો એનું મેઇન ઉદાહરણ એક્ઝામ્પલ દો તો એક એમ કહેવાય કે જ્યારે સતયુગ ચાલતું ને, સતયુગ, ત્યારે પ્રભુનું ધ્યાન કરવાથી જે ફલ મળતું ને, પછી ત્રેતામાં જે યજ્ઞથી ફલ મળતું ને, પછી દ્વાપરમાં જે પ્રભુની સેવાથી ફલ મળતું ને, એ કલયુગમાં કેવલ નામ લેવાથી ફલ મળે છે. આયા જોયું ઠાકોરજી પણ કેમ ડિગ્રેડ કરતા ગયા, એક એક લેવલ ડિગ્રેડ કેમ કરતા ગયા? કારણ કે સામે પણ ફોલોવર્સ પણ ધીરે ધીરે ડિગ્રેડ થતા ગયા. તો એ ડિગ્રેડેશન બંને બાજુથી આવે છે. એટલે આશ્રય નષ્ટ નથી થયું, કારણ કે નામ લેવા માત્રથી બધા પાવન થઈ જાય છે, બધાને ફલ મળી જાય છે. તો નામની મહાત્મ્યતા એટલી બધી છે, જેમ ગુસાઈજીના વધાઈમાં આવે છે કે નિષદિન નામ જપત રટતયા મુખતે શ્રી વલ્લભ વિઠ્ઠલેશ કહી. તો નામની એટલી પ્રધાનતા છે કે નામ લેવાથી ફલ મળી જાય છે. કેવો ફલ? તો સતયુગમાં જે ધ્યાન કરવાથી થતો, ત્રેતામાં યજ્ઞથી થતો, દ્વાપરમાં સેવા દ્વારા થતો, એ કલયુગમાં કેવલ નામ ઉચ્ચારણ માત્રથી થઈ જાય છે. જેમ અજામિલનો એ પ્રસંગ છે, તો અજામિલે પોતાના જીવન કાર્યમાં બધા ન કરવાના જ કામ કર્યા, કોઈ પણ સારા કર્મ ના કર્યા, અને છેલ્લે જ્યારે મરણ અવસ્થામાં હતો, જ્યારે મરવાની અવસ્થામાં હતો, ત્યારે એના છોકરાનું નામ નારાયણ કે વિષ્ણુ મને યાદ નથી, લગભગ નારાયણ, એમના છોકરાનું નામ નારાયણ હતું. તો અજામિલે પોતાના છોકરાના ઇન્ટેન્શનથી બોલાવ્યું. જોજો નારાયણ એટલે ભગવાનના ઇન્ટેન્શનથી પણ નતું બોલાવ્યું, પોતાના છોકરાને બોલાવ્યું હતું નારાયણ કહીને, પણ એ નામના લીધે એ અજામિલ પણ તરી ગયો.
એટલા માટે આગળ કૃષ્ણાશ્રયમાં આવે છે અજામિલા દિદોષાણામ નાશકોનું ભવે સ્થિત. તો અજામિલ કેવલ નામ લેવા માત્રથી તરી ગયો. તો એટલે ભક્તિ પોષણમાં દયારામભાઈ આજ્ઞા કરે છે, લગભગ મારી પાસે હશે કે નહીં, એક જ મિનિટ. તો નામની મહાત્મ્યતા એટલી બધી છે કે નામ લેવા માત્રથી અજામિલ તરી ગયો. હા, જો ભક્તિ પોષણમાં દયારામભાઈ આજ્ઞા કરે છે કે નામે અજામિલ ઉધર્યો, નામે અજામિલનો ઉદ્ધાર થઈ ગયો. નામે તાર્યા શિવે બહુ પાપી, શિવજીએ નામથી જ કેટલા પાપીઓને તારી નાખ્યા. અવળે નામે વાલ્મીકી તર્યો. ઓલો પ્રસંગ યાદ હોય કે રામ નતું બોલાતું તો મરા મરા એમ બોલવાનું કીધું તો એ તરી ગયો મરા મરા બોલવાથી. પછી કહે છે કે અડધે નામે ગુણિકા આપી. તો ગુણિકાએ અડધું જ નામ લીધું, રામ પણ ના લીધું, રા ખાલી. સમજો છો, રામે ના લીધું, કેવલ રા લીધું તો પણ એ તરી ગયા. એટલે કેવડી મોટી નામની મહાત્મ્યતા છે કે કેવલ અડધા નામ લેવાથી, ઊંધા નામ લેવાથી બધા તરી જાય છે. તો નામની એટલી પ્રધાનતા છે. એટલા માટે આશ્રય ખતમ નહીં થાય. આ કર્મ જ્ઞાન ઉપાસના આદિ માર્ગો તો ખતમ થઈ શકે પણ આશ્રય ખતમ નહીં થાય. હજી એક તમને ઉદાહરણ આપું તો કાકાજી આપની ઘણી શિબિરોમાં આ પ્રસંગ લે છે, આ વાર્તા લે છે કે એક ગામ હતું. હવે એ ગામમાં ઘણા બધા લૂંટેરાઓ લૂંટવા આવ્યા, ઘોડામાં ઘણા બધા લૂંટેરાઓ લૂંટવા આવ્યા અને આખું ગામ લૂંટતા હતા. ત્યાં એક રસ્તામાં છોકરો હતો, એ રમતો હતો. તો એની મમ્મીએ જોરથી ચિલ્લાવીને બોલ્યું કે એ માધવ ઘરે આવ. તો લૂંટેરા એ બાજુ માધવની સાઈડ, એ છોકરાની સાઈડ જાતા હતા અને ત્યારે લૂંટેરાઓએ એને પકડી લીધો. એના લૂંટેરાઓના જે સરદાર હતો, એનો જે આપણે કે ને એનો ચીફ એટલે રાઈટ હેન્ડ આપણે કે ને, તો એને એ છોકરાને પકડી લીધો. પછી એના સરદારે કીધું કે આને છોડી દે. તો ઓલાને આશ્ચર્ય થયો કે આના આપણે નામે આખું ગામ લૂંટી શકીએ, આને આપણે ટૂંકમાં હોસ્ટ બનાવીને આખું ગામ લૂંટી શકીએ, આને કેમ છોડો છો? કે સરદારે કીધું કે આનું નામ માધવ છે અને માધવ મારા બાપનું નામ છે. તો એ રીતે એક નામના લીધે આખું ગામ બચી ગયું લૂંટવાથી, એ એક છોકરાના લીધે. એ છોકરાનું નામ હતું માધવ. હવે આયા વિચાર કરો કે જો એ છોકરાનું નામ કઈક ચિંટુ પિંટુ એવું હોત તો આખું ગામ લૂંટાઈ ગયું હોત. તો આ છોકરા કેમ બચી ગયો અને આખું ગામ કેમ બચ્યું? કારણ કે એના નામના લીધે. તો નામનો એટલો પાવર છે. આજે તો જો કે અલગ જ કઈક ફેશન છાયેલી છે. કોઈ પણ છોકરો હોય તો પેરેન્ટ્સ કઈ મા બાપના કઈક વિચિત્ર નામ મિક્સ કરીને કઈક નવું નામ છોકરાનું પાડે. તો આ રીતે ચાલ્યું છે. પણ નામ એટલી મહત્વનું કેમ હોય? કારણ કે પોતાના છોકરાનું નામ પણ કઈક કૃષ્ણના નામે કે રાખવું જોઈએ. કારણ કે આપણે જ્યારે એને બોલાવીએ, જેમ અજામિલે નારાયણને બોલાવ્યો તો એને નામનું ફળ મળ્યું ને. તો આપણે જ્યારે પોતાના છોકરાનું નામ જો આપણે કૃષ્ણના નામે કે કઈક રાખીએ તો જ્યારે પણ આપણે એને બોલાવીએ ત્યારે કૃષ્ણનું સ્મરણ થાય આપણને. આનાથી ઉત્તમ શું છે? કૃષ્ણનું સ્મરણ થાય આપણને. તો એ રીતે નામની મહાત્મ્યતા એટલી બધી છે. એટલા માટે નામ પાડો તો કઈક સારા પાડવા જોઈએ, આવા ચીંટુ પિંટુ કેવા ના પાડવા જોઈએ. તો નામની મહાત્મ્યતા એટલી છે. એટલા માટે આશ્રય ખતમ નહીં થાય, કર્મ જ્ઞાન ઉપાસના ભલે ખતમ થાય. તો સર્વમાર્ગે સુનસ્તેષુ કલો ચ ખલદ્રમણી પાષંડ પ્રચુરે લોકે. હવે પાષંડ શું છે? પાષંડ એટલે પાખંડ. પાખંડ એટલે સાંભળ્યું જશે કે ઓલો વ્યક્તિ તો પાખંડી છે. પાખંડી એટલે કે જે બહારથી કાંઈક બોલતો હોય પણ અંદરથી કાંઈક હોય. એટલે ઓલા ડબલ સ્ટાન્ડર્ડ ટાઈપનું કે બહાર કાંઈક હોય અને અંદર કાંઈક બોલતો હોય. જેમ કોઈ કથાકાર હોય ને બોલતો હોય કે આ બધું તો મોહ માયા છે, કે આમાં તો પડાય જ નહીં. પોતે 10 લાખનો ચેક લઈને બેઠો હોય ને પછી ગામને સલાહ આપતો હોય કે આ બધી તો મોહ માયા છે. તો આ એના જેવું છે. આને પાખંડી કહેવાય કે જે વ્યક્તિ બહારથી બહુ સારું સારું બોલતો હોય પણ અંદરથી કંઈક અલગ જ હોય. કારણ કે એ લોકો પછી એવી મેન્ટાલિટી હોય કે એમ જો દિખતા હે વો બિકતા હે. તો એના જેવું એ લોકોમાં હોય છે. તો પાખંડ પ્રચુરી લોકો કે પાખંડી, આવા બધા પાખંડી વ્યક્તિઓ ઘણા બધા પ્રચુર એટલે કુટી કુટીને ભરાઈ ચૂક્યા છે આ સંસારમાં. એટલા બધા પાખંડીઓ ભરાઈ ગયા છે. હવે વાંધો શું છે કે પાખંડીનો વાંધો નથી, પણ પાખંડી પોતાના સંગથી બીજા લોકોને પણ પાખંડી કરી દે છે, એનાથી વાંધો છે. આ લોકો ટાઈપ ઓફ સુસાઇડ બોમ્બર્સ છે કે જે પોતે તો મરી જ જાય છે પણ બીજાને પણ મરાવે છે. તો પાખંડી એવા ટાઈપના છે જેમાં ઓલું સાંભળ્યું હોય ને કે સાસ ભી કભી બહુ થી, કે સાસ
ક્યારે પેલા વહુ પણ હતી અને પછી સાસ બની. તો એના જેવું છે કે આ પેલા તો સારા વ્યક્તિઓ હતા, પણ આ પણ કોઈ બીજાના સંગના લીધે પાખંડી બન્યા અને હવે પોતાના સંગથી બીજાને પાખંડિયું કરે છે. તો પાખંડ પ્રચુરેલું કે આ કોરોના વાયરસ જેવું છે કે આ ચેપી રોગ છે, ફેલાતો જાય છે. તો પાખંડ પ્રચુરેલું કે તો કૃષ્ણ એ વગતેમાં. એટલે હવે જોયું બધા માર્ગો નષ્ટ થઈ ચુક્યા છે. ખલ ધર્મ આવી ગયું છે, કલૌથી કલયુગ આવી ગયું છે, પાખંડ પ્રચુરેલું કે પાખંડી બધા વધી ચુક્યા છે. તો હવે શું કરવું? તો કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણનો આશ્રય કરવો. અને એવથી એવ જે શબ્દ છે એનાથી મહાપ્રભુજી આજ્ઞા કરે, ભારપૂર્વક કહે છે કે કૃષ્ણનો જ આશ્રય કરવાનો છે, અન્ય દેવી દેવતાઓનો આશ્રય નહીં, કૃષ્ણનો જ આશ્રય કરવાનો છે. એ એવ શબ્દથી ભારપૂર્વક આજ્ઞા કરે છે. હવે એક કાકાજી પાસે એક બેન આવ્યા હતા અને એમ કેવા લાગ્યા, તમે તો વાડાવાદી છો, તમે તો આખો એક વાડો બાંધો છો કે કૃષ્ણ સિવાય કોઈ નહીં, કૃષ્ણ સિવાય કોઈ નહીં. કેમ? અમે તો બધાને માનીએ. બધાને માનો એમાં શું વાંધો છે? તો કાકાજી કીધું તમે બધાને માનો એ તમારો પ્રશ્ન છે, મને માનવા દો, મને જેમાં માનવો છે, તમને જેમાં માનો એ તમે એમાં માનો. કે ના, તમે માતાજીમાં માનો, તમે બધામાં માનો. તો કાકાજી કીધું એમ ના થાય, એક કૃષ્ણ છે એમાં જ બધું આવી ગયું છે, પછી કોઈ બીજાની આવશ્યકતા નથી. તો પણ પાછળ જ પડી ગયા કે ના માનવું જ પડશે, ના માનવું પડશે. કાકાજીને એક બીક લાગી કે હમણાં મને ખેંચીને મંદિરમાં ક્યાંય લઈ ના જાય વળી. તો કાકાજીએ પૂછ્યું કે તમારો દીકરો ભણે છે? કે હા. કયા સ્ટાન્ડર્ડમાં છે? તો એ 11માં માને છે. કાકાજીએ પૂછ્યું કે શું લીધું, સાયન્સ લીધું, કોમર્સ લીધું? મને ખ્યાલ નહીં યુએસએમાં શું ચાલતો હશે, પણ આયા 10મા પછી સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અલગ અલગ સ્ટ્રીમ્સ લેવાની હોય. તો કાકાજીએ પૂછ્યું કે શું લીધું, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ શું લીધું? તો એને કીધું કે સાયન્સ લીધું. કાકાજીએ કીધું કે તમે વાળો વાદ ઉભો કરો છો. કેમ? તમે સાયન્સ લેવડાવ્યું, એક દિવસ કોમર્સ ભણાવો, એક દિવસ સાયન્સ ભણાવો, બીજા દિવસે આર્ટ્સ ભણાવો, કેમ બધું નથી ભણાવતા? એક જ વસ્તુ કેમ ભણાવો છો? પેલા બેન હસવા લાગ્યા, કેવી વાત કરો છો? કાકાજી હસવા લાગ્યા, તમે કેવી વાત કરો છો? તો સાયન્સ લે તો જ સાયન્સમાં કોન્સન્ટ્રેશન થશે ને. એક દિવસ સાયન્સ ભણ્યા, બીજા દિવસ કોમર્સ ભણ્યા, ત્રીજા દિવસ આર્ટ્સ ભણ્યા, તો એકેમાં ભલી વાર નહીં આવે, બધામાં પૂરું થઈ જશે. તો મેન આશ્રયનો શું કામ આપણે કે એક અનન્યતા રાખવી? અનન્યતા એટલે એકમાત્ર આશ્રય ખાલી પુષ્ટિ માર્ગમાં નથી, અનન્યતા તો બધે છે. જેમ કોઈ બિઝનેસ કરતું હોય તો હવે એ બિઝનેસમાં એને અનન્ય રહેવું પડશે, ત્યારે જ એ બિઝનેસ ગ્રો કરશે. હવે એક દિવસ આ બિઝનેસ માર્યો, બીજા દિવસ અલગ બિઝનેસ માર્યો, પછી આ એકેમાં ભલી વાર નહીં આવે, બધામાં ઉલટાનું લોસ જશે. તો એટલા માટે એક બિઝનેસ છે તો એક જ બિઝનેસમાં ફોકસ કરશો તો જ એને ઇન્કમ વધશે ને. તો એ રીતે સિમ્પલ એક છે કે આશ્રય એકમાં જ કેમ રાખો? કારણ કે કૃષ્ણને જ બધું માનીએ તો પછી કૃષ્ણ જ આગળ જતા આપણને બધું માનશે. જો એ યથામાં પ્રપદ્યન્તે, બંને બાજુનો સંબંધ છે. તો આશ્રય એ કોઈ પુષ્ટિ માર્ગમાં જ નથી કે અનન્યતા પુષ્ટિ માર્ગમાં છે. ભાગવતજીમાં સ્વયં આજ્ઞા કરે છે કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણ પોતે ભગવાન છે. આ એક બિગેસ્ટ મિસકન્સેપ્શન લોકોમાં છે કે કૃષ્ણ કોઈ અવતાર છે. કૃષ્ણ કોઈ અવતાર નથી, કૃષ્ણ અવતારી છે. કૃષ્ણથી બધા અવતાર બધા નીકળ્યા છે, કૃષ્ણ કોઈ અવતાર નથી. તો કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એતે ચાંચ કલાપુંછ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો કૃષ્ણ જે સ્વયં ભગવાન છે, એ જ કૃષ્ણ છે, એ જ બ્રહ્મ છે, એ જ ભગવાન સ્વયં છે. તો કૃષ્ણ એવ ગતિર્મમ. આશ્રય જેમાં એક પ્રસંગ છે કે ઠાકોરજી વ્રજમાં જ્યારે દિવાળીનો સમય ચાલતો હતો, દીપાવલીનો સમય ચાલતો હતો, ત્યારે યશોદાજી યમુનાજીમાં બધા દીવા પધરાવતા હતા અને બીજા કિનારાથી ઠાકોરજી બધા દીવા વીણી વીણીને પાછા ભેગા કરતા હતા. તો યશોદાજીએ પૂછ્યું કે આ શું કરો છો? તો ઠાકોરજીએ કીધું કે બધા દીવાને હું ડૂબતા બચાવું છું. તો યશોદાજીએ કીધું કે ઓલી બાજુએ ઘણા બધા દીવા રહી ગયા છે, એમને કેમ ના પકડા? તો ઠાકોરજીએ કીધું કે જે મારી પાસે આવે તો હું એને જ બચાવું ને, જે મારાથી દૂર જાય એને કેમ બચાવું? તો એવી જ વાત છે, આશ્રય છે એ એવી જ વાત છે કે આપણે પાસે રહીએ તો ઠાકોરજી આપણની માથે કૃપા કરે. જો આપણે દૂર ક્યાંક ક્યાંક રખડતા હોય તો આપણને આપણી માથે ધ્યાન ના દે. તો આશ્રય ઇઝ ઓલ અબાઉટ વન, આપણે કે ને કમિટમેન્ટ. હવે કોઈ પણ બિઝનેસમાં કે કોઈમાં પણ કોઈને કમિટમેન્ટ નથી કરવું, બસ કોઈનામાં કમિટમેન્ટ નથી કરવું. તો કમિટમેન્ટ જ્યારે બ્રહ્મ સંબંધ લે છે ત્યારે આપણે કમિટ કરીએ છીએ, આપણે કમિટેડ થઈ ગયા છે કે હવે જે છે આ જ છે, આના સિવાય મારું કોઈ નથી. તો એક કહાવત છે, જેમ ઓલો ક એટલે કાગડાનો ખ, ખ પછી આનો ખ, લકોટીનો ખ, પણ ઓલું કે ને કે અણ કોઈનો નહીં. તો એ રીતે કોઈ પણ જો અન્યાશ્રય કરતું હોય તો પછી અણ કોઈનો નહીં.
તો આશ્રય એટલી ડીપ વસ્તુ છે ને, ઓમ સિમ્પલ છે તો એ લોકોને નથી સમજાતી. એ આપણા બધા જેવા જીવો છે આપણને નહીં સમજાય આશ્રય, એટલે આપણે કેવલ કૃપાથી જ સમજી શકીએ. એટલા માટે આશ્રય એટલું ઇમ્પોર્ટન્ટ છે. એટલે કૃષ્ણ એવા ગતિર્મમાં આશ્રય સિવાય બીજું કાંઈ નહીં, કેવલ આશ્રય કરવું જોઈએ. જેમ હજી એક લાસ્ટ હું વાર્તા લઈ લઉં, ટાઈમ તો થઈ ગયો છે. એક રાજા હતો. એ રાજાએ એનો દીકરો થયો એટલે એને ખુશીમાં કીધું કે જેટલા લોકો છે એ બધાને રાજ્યમાં અંદર દરબારમાં બોલાવજો, અને જેટલા પણ ત્યાંની પ્રજા છે, જેટલા પણ સિટીઝન્સ છે, એ બધાને રાજ્યમાં મહેલમાં બોલાવજો. લોકો જે પણ અડશે હું એને દઈ દઈશ, પછી સોનું અડશે તો સોનું એને દઈ દઈશ, ને બધું અડશે. તો બીજા દિવસે સવાર થઈ, લોકો બધા સિટીઝન્સ બધા ઘૂસી ગયા મહેલમાં, ને બધી વસ્તુ અડવા લાગ્યા કે આ મારું, આ મારું, આ મારું. ત્યાં એક નાનો છોકરો હતો, ઈ વિચારતો હતો, ને પછી સીધો રાજા બાજુ ચાલતો ગયો, ચાલતો ગયો, ચાલતો ગયો. બધાને આશ્ચર્ય થયું કે આ છોકરાને કહેવાય ને આયા ઘણા સોનાના રમકડા હતા, તો એને અડી લે તો એ છોકરાના થઈ જાય. પણ એ છોકરાને કઈ બીજાની પડી જ નથી. ચાલતો ગયો, ચાલતો ગયો, ચાલતો ગયો, અને જઈને રાજાને અડી લીધો. તો બધાને કીધું કે રાજાને કેમ અડ્યો? તો છોકરાએ કીધું કે તમે બધા મૂર્ખા છો, બધી વસ્તુને પકડો છો, કે રાજાને જ પકડી લ્યો ને, રાજા જ આપણને બધું આપી દેશે. રાજાને પકડી લીધો, રાજા જ મારો થઈ ગયો તો પછી તો શું? તો એ રીતે કૃષ્ણ છે એ રાજા છે. જો રાજા જ આપણા થઈ ગયા તો પછી બધું કાંઈ નથી કરવાનું આપણે. તો આશ્રય એવી વસ્તુ છે કે એકમાં રહેશો. જો ઓલી એક કહાવત છે કે એક રહોગે તો સેફ રહોગે. બીજેપી જે પાર્ટી છે એની આ લાઈન છે કે એક રહોગે તો સેફ રહોગે, કટોગે તો બટોગે. આ રીતે આપણે જો અલગ અલગ થઈ જશું તો આપણે બધા બટાઈ જશું. તો એક કૃષ્ણાશ્રય, કૃષ્ણનો આશ્રય કરવો. કૃષ્ણ એ વગતિર્મમ, એ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. બહુ હવે આશ્રયને હું ખેંચીશ નહીં, હજી ઘણું લાંબુ થશે. મેન આશ્રય કેમ, એની મેન લેક ઓફ આશ્રય કેમ છે? કારણ કે આપણામાં વિશ્વાસ નથી. જો આપણામાં વિશ્વાસ હોય કે જે પૂરું કરવા વાળો છે એ તો કૃષ્ણ જ છે, તો આપણને કઈ વાંધો નથી. એક વિશ્વાસ રહેશે તો બધું જ પાર પડી જશે. એક અકબર બિરબલની કહાની છે. હવે એમાં બિરબલને આદત હતી, એ આખો દિવસ કહેતો રહેતો કે જો હોતા હૈ અચ્છે કે લીએ હોતા હૈ, જો હોતા હૈ અચ્છે કે લીએ. જે પણ થાય એ સારા માટે જ થાય, ખરાબ નથી થતું. હવે એક દિવસ અકબર ઈ પોતે ચાકુથી એક ફળ કાપતો હતો, એપલ હોય એ કાપતો હતો. તો હવે કાપતા કાપતા એનો અંગૂઠો પણ કપાઈ ગયો. તો ત્યાં બિરબલ બોલ્યો કે જો હોતા હૈ અચ્છે કે લીએ હોતા હૈ. તો અકબરને ગુસ્સો આવી ગયો કે આ શું કર્યું, મારી અંગૂઠો કપાઈ ગયો અને આને અત્યારે મજાક સૂજે છે, આમાં મારા માટે સારું શું થયું? તો એમ બિરબલને ગુસ્સો કરી દીધો અને બિરબલને સીધો જેલમાં પૂરી દીધો. ત્યાં એના રાજમાં જેલમાં પૂરી દીધો. પછી અકબર જંગલમાં શિકાર કરવા ગયો, અને ત્યાં શિકાર કરતા કરતા એક આખી ટ્રાઇબલ કોમ્યુનિટી આવી, એક આખા ભીલો ને બધા આદિવાસીઓ ટ્રાઇબ્સ આવ્યા, અને અકબરને પકડીને પોતાના સરદાર પાસે લઈ ગયા. હવે ટ્રાઇબ્સમાં તો ઓલું ઘણા કેનિબલિઝમ પણ હોય ને, કેનિબલિઝમ એટલે ઓલા માણસો માણસોને ખાય એવું. તો અકબરને લઈ ગયા ટ્રાઇબલ કોમ્યુનિટીના સરદાર પાસે. તો હવે સરદારે જોયું તો અકબરનો અંગૂઠો કપાયેલો હતો. તો હવે સરદારે કીધું કે આવા કપાયેલા વ્યક્તિને અમે ના ખાય, કારણ કે એ લોકોમાં હોય કે કઈક ઈજા ના થઈ હોય, આખો પ્યોર હોય તો જ એને ખાય, બાકી ના ખાય. તો અકબરને છોડી દીધો. પછી અકબરને સમજાણો કે હા જો હોતા હૈ અચ્છે કે લીએ હોતા, કે જે થાય સારા માટે જ થાય. તો એ પાછો રાજમહેલમાં આવ્યો, બિરબલને છોડાવ્યો, અને પછી બિરબલને કીધું કે થેન્ક યુ યાર, તે મારો અંગૂઠો કપાઈ ગયો પણ તે કીધું કે જે થાય સારા માટે થાય, બાકી હું જો અત્યારે ફસાઈ ગયો મને બધાએ ખાઈ લીધો હોત. પછી અકબરને વિચાર આવ્યો કે ચાલો આમાં મારું તો સારું થયું, મારો અંગૂઠો કપાણો એટલે હું બચી ગયો. બિરબલને પૂછ્યું કે તારું કેમ સારું ના થયું? બિરબલે કીધું કે હું જો આપની સાથે શિકારમાં આવત તો હું તો આખો પ્યોર હતો ને, મને તો કાંઈ નતું થયું, મને ખાઈ લીધો હોત. આપે મને જેલમાં પૂર્યો એટલે હું જંગલમાં ના જઈ શક્યો. એટલે ઈ છે કે જે થાય ઠાકોરજી આપણું સારું જ કરે, ઠાકોરજી ખરાબ નથી કરતા, હિતમાં જ કરે. પણ એ વિશ્વાસ નથી ને, એટલા માટે કાંઈ નથી થતું. તો જેમ ચતુશ્લોકીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એવમ સદા સ્મ કર્તવ્યમ સ્વયં એવ કરીષ્યતિ પ્રભુ સર્વ સમર્થ હોય. ઠાકોરજી સર્વ સામર્થ્યવાન છે, એટલે બધું જ થઈ જશે. એટલે ચિંતા નથી કરવાની. એટલે જ મેં ઓલું કીધું હતું ને, અનુકૂળ સે સંકલ્પ પ્રતિકૂળ વિસર્જનમ કરીષ્યતિ ઇતિ વિશ્વાસ. વિશ્વાસ નથી ને એટલે આશ્રય નથી થતો. જો એ વિશ્વાસ થવા માંડશે કે જે કરે છે એ ઠાકોરજી કરે છે, એટલે પછી થઈ ગયું, પછી આશ્રય ધીરે ધીરે આવવા માંડશે.
તો આ કૃષ્ણાશ્રય હતું. હવે એક આપણે ઓલો કલૌ ચ ખલ ધર્મિણીમાં જે ચ શબ્દ આપણે બાકી રાખ્યો હતો એને ખાલી ચર્ચા કરી લઈએ. તો ચ શબ્દથી મહાપ્રભુજી એ કહેવા માંગે છે કે જેટલા પણ માર્ગો નષ્ટ થઈ ચૂક્યા છે અને નષ્ટ ના પણ થયા હોય, પછી જેટલા પણ કલયુગ હોય અથવા સતયુગ હોય, ત્રેતા હોય, દ્વાપર હોય, અથવા ખલધર્મીય હોય કે ના હોય, પાખંડી વ્યક્તિઓ હોય કે ના હોય, કેવલ કૃષ્ણ જ આપણો આશ્રય છે. એટલે જે ચ શબ્દ છે એ ડિનોટ કરે. જનરલી ચ શબ્દ એટલે સંસ્કૃતમાં આપણે એન્ડ હોય ને, એન્ડ માટે યુઝ થાય ચ શબ્દ, પણ આયા એન્ડ માટે ચ શબ્દ યુઝ નથી થયો. પણ આયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જો માર્ગ નષ્ટ થયો હોય કે ના થયો હોય, કલયુગ હોય કે ના હોય, ખલધર્મીઓ હોય કે ના હોય, પાખંડની પ્રચુરતા હોય કે ના હોય, આપણા માટે તો કૃષ્ણ જ ગતિ છે અને એ જ આગળ જતા પણ રહેશે. તો કૃષ્ણ એવ ગતિ, મમ એવ શબ્દ ભારપૂર્વક છે કે કૃષ્ણ સિવાય કોઈ નહીં, કેવલ કૃષ્ણ જ આપણી ગતિ છે, બાકી કોઈ નહીં. તો આ પહેલો શ્લોક હતો એ કાલ રૂપી હતો, પછી બીજો છે એ દેશ રૂપી છે, ત્રીજો છે એ દ્રવ્ય રૂપી છે. તો આ રીતે તો ચાલતું જશે. તો આજે તો પહેલો જ શ્લોક થયો, વાંધો નહીં, આગળ જતા ક્યારેક પાછું કરશું કૃષ્ણાશ્રય. આ પૂરું તો કોઈ દિવસ નહીં થાય. મહાપ્રભુજીની ગ્રંથની વાણી એવી છે ને કે એક એક શબ્દ ઘણા બધા જન્મો પણ ખાઈ શકે. તો પૂરું તો એકેય વસ્તુ નહીં થાય. જો આપણે લિટરલી પણ પૂરું કરી દઈએ તો એ 2 દિવસ પછી કૃષ્ણાશ્રય લીધું તું એમ બધા બોલશે. તો એટલા માટે પૂરું તો આ નહીં થાય. તો આજ માટે આટલું જ. હવે આગળ આપણે આશ્રયનો પદ લઈ લઈએ અને પછી સમાપ્ત કરી. આજે થોડુંક મેં વધારે ખેંચી લીધું, 10 મિનિટ, વાંધો નહીં. આપને કાલે ટાઈમ મારે આપને હા time તો લો, વાંધો નહીં. અમે તો અડધો કલાક સુધી કરીએ જ અમે, 10-15 મિનિટ. અચ્છા. હા, આપને ટાઈમ તો લઈ લો, વાંધો નહીં. ના ના, મારે પણ હમણાં સર આવશે બસ 10 મિનિટમાં. કાલે થોડાક વહેલા આવી ગયા હતા, 9:55 માં જ આવી ગયા હતા, એટલે કાલ મારે જરાક વહેલું પૂરું કરવું પડ્યું. પણ આજે આપણે આટલું રાખીએ. પહેલો શ્લોક આગળ જતા ક્યારેક પણ આપણે 12 પછી કેમ પૂરું કરી લેશું. આજ માટે આટલું જ રાખીએ. આશ્રયનો પદ લઈ અને આપણે વિરામ આપશું. દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન, સબ જગ માં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો, સાધન और नहीं आकली में जासु होत निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरणन केरो, दृढ़ न चरणन केरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ પ્યારે કી જય, સાતે સ્વરૂપ કી જય, શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય, શ્રી નટવરલાલ પ્યારે કી જય. હવે તમે તમારો ક્રમ આગળ વધારજો. રજા લો. હા.